નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. ફરી આજના ક્લાસની અંદર આપણે માસ્ટર ક્લાસ લઈને આવ્યા છીએ. અગાઉ પણ એક માસ્ટર ક્લાસ છે, એને આપણે અપલોડ કરેલો છે ચેનલ ઉપર. જો એને ના જોયો હોય તો એને ખાસ જોઈ લેજો. અને આજના આ વિડીયોની અંદર બીજો માસ્ટર ક્લાસ છે, અને આ થોડો લોંગ થવાનો છે, કારણ કે એક્ઝામ પણ હવે આવી જવાની છે, એટલે વધારે માસ્ટર ક્લાસ આપણાથી થઈ શકશે નહીં. એટલે આ માસ્ટર ક્લાસની અંદર બને તેટલા ક્વેશ્ચન છે, બને તેટલા પ્રશ્નો છે, વધારેમાં વધારે પ્રશ્નો છે જે પૂછાઈ શકે તેવી શક્યતાઓ છે, એવા પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છીએ. આ માસ્ટર ક્લાસ છે એ પણ ખૂબ જ ઉપયોગી થવાનો છે. જે પણ મિત્રો ટાટ સેકન્ડરીની એક્ઝામ દેવાના હોય, યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયની અંદર એમના સુધી આ છે એ વિડીયો પહોંચાડી દેજો. તો શરૂ કરીએ. આપણે વધારે સમય ન બગાડતા શરૂ કરીએ. આપણે જે પીપીટી તૈયાર કરેલી છે એની અંદર એક વખત નજર નાખી દો. પ્રશ્નો, હા, બિલકુલ પ્રશ્નો દેખાય છે, તો કોઈ ચિંતા જેવું છે નહીં. ચાલો, 55 પ્રશ્નો છે એ અગાઉના માસ્ટર ક્લાસની અંદર આપણે સોલ્યુશન કરેલા, એને સમજૂતી મેળવેલી. અને આજે 56મા પ્રશ્નથી શરૂ કરવાના છે, અને લગભગ 190 પ્રશ્ન સુધીની સંખ્યા છે, અને તમામ પ્રશ્નો છે એને આપણે કવર કરી લેવાના છીએ. તો શરૂ કરીએ. 56મો પ્રશ્ન છે આજના. એક જ મિનિટ, થોડી બ્રાઇટનેસ. હા, ઓકે. આપણા પૂર્વજો એટલે કે પ્રાચીન માનવી ખોરાકની શોધ માટે, આનંદ માટે અને સ્વરક્ષણ માટે શું કરતા હતા? પ્રાચીન માનવી, જે આદિમાનવ હતો એની વાત કરવામાં આવે, એટલે કે પૂર્વજો હતા, આદિમાનવ હતા. પ્રાચીન સમયની અંદર ખોરાકની શોધ માટે કઈ ક્રિયા કરતો હતો? જમવા, રહેવા અને સુવાની ક્રિયા કરતો હતો. દોડવા, કૂદવાની અને ફેંકવાની ક્રિયા કરતો હતો. નાચવા, કૂદવાની, મજા કરવાની ક્રિયા કરતો હતો. ઝાડ ઉપર ચડવું, ઉતરવું અને ફળો ખાવાની ક્રિયા કરતો હતો. આ ચારમાંથી શું આવે છે? થોડું તર્ક લગાવી અને જોઈશું. એટલે દોડવું, કૂદવું અને ફેંકવાની ક્રિયા કરતો હતો. શિકાર કરતો હતો. આદિમાનવ જે છે એ શિકાર કરતો હતો, એટલે કે ખોરાક મેળવવા માટે શિકાર કરતો. શિકાર કરવા માટે એને એ શિકારની પાછળ દોડવું પડતું હતું. ક્યાંક એવી જગ્યા આવે, વાડ આવે, કાંટા આવે, અથવા ખાડો આવે, પથ્થર આવે, તો એને કૂદવું પડતું હતું. અને શિકારને મારવા માટે ફેંકની ક્રિયા કરવામાં આવતી હતી. તો આ ક્રિયા છે આદિમાનવ વખતે, એટલે કે આપણા પૂર્વજો પણ આ ક્રિયાઓ કરતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, લાંબી કૂદનો આગમદોડ માર્ગ કેટલા મીટર લાંબો રાખવામાં આવે છે? લાંબી દોડનો આગમદોડ માર્ગ જે છે કેટલા મીટર લાંબો રાખવામાં આવે છે? 30 મીટર, 40 મીટર, 45 મીટર કે 55 મીટર? જવાબની અંદર આવે છે 45 મીટર છે એ આગમદોડ માર્ગ છે, સીધો લાંબો રાખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, લાંબી કૂદના આગમદોડ માર્ગની પહોળાઈ કેટલી છે? જે 45 મીટરનો આગમદોડ માર્ગ લાંબો દોરવામાં આવે છે, તો એની પહોળાઈ કેટલી હોય છે એ પ્રશ્નની અંદર પૂછ્યું છે. 2.22 મીટર, 1.22 મીટર, 2 મીટર કે 3 મીટર? 1.22 મીટર જે આપણા ટ્રેક છે, દોડ માટેનો ટ્રેક છે, એની ગલી, દરેક ગલીનું માપ કેટલું હોય છે? 1.22 મીટર. એટલું જ અંતર અહીંયા પણ લાંબી કૂદનું જે દોડ માર્ગ છે એની પહોળાઈ હોય છે 1.22 મીટર. લાંબી કૂદનો ખાડો કેટલો પહોળો હોય છે? હવે લાંબી કૂદના ખાડાની વાત થાય છે. આ પેલા આગમદોડ માર્ગ છે એનો કેટલો પહોળો હોય છે? હવે આ ખાડો છે એ પહોળો કેટલો હોય છે? લંબાઈની વાત થતી નથી, પહોળો કેટલો હોય છે? 2.25 મીટર, 2.50 મીટર, 2.75 મીટર કે 3 મીટર? તો 2.75 મીટર છે એ લાંબી કૂદનો ખાડો છે એ પહોળો હોય છે. કેટલો હોય છે? 2.75 મીટર. યાદ રાખવાનું છે. ચાલો આગળ, હજી ઘણા પ્રશ્નો લાંબી કૂદના આવશે, અને ખૂબ જ મહત્વના પ્રશ્નો છે. દરેક માપ છે એ અગત્યનું છે, એટલે દરેક માપને તમારે ગોખી લેવાનું છે. ચાલો, જો અહીંયા ઠેક પાટિયું આમ આવે, ખરેખર ઠેક પાટિયું, અને આ ખાડો છે. ચાલો, ઠેક પાટિયું છે, પાટિયાની લંબાઈ કેટલી હોય? હવે આ ઠેક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? 1.12 મીટર, 1.22 મીટર, 1.32 મીટર, 1.42 મીટર. તો જેટલી આગમદોડ માર્ગની પહોળાઈ છે એટલી જ ઠેક પાટિયાની લંબાઈ છે, 1.22 મીટર. 1.22 મીટર. કેટલો? 1.22 મીટર. ઠેક પાટિયાની પહોળાઈ કેટલી હોય છે? હવે પહોળાઈની વાત થઈ, આ લંબાઈ થઈ, લંબાઈ કેટલી છે? આ લંબાઈ. હવે આમ પહોળાઈ કેટલી હોય છે?
15 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર કે 30 સેન્ટીમીટર. કેટલો હોય છે? તો 20 સેન્ટીમીટર એની પહોળાઈ હોય છે. કેટલી હોય છે? 20 સેન્ટીમીટર એની પહોળાઈ હોય છે. હવે એવી જ રીતે ઠેક પાટિયાની જાડાઈ કેટલી હોય? જાડું એટલે જમીનની અંદર દાટવામાં આવે છે એટલે એ જાડું છે. એ ઠેક પાટિયું કેટલું જાડું હોય છે? 5 સેમી જાડું હોય છે, 7.5 સેમી જાડું હોય છે, 10 સેમી જાડું હોય છે કે 12.5 સેન્ટીમીટર જેટલું જાડું હોય છે. તો 10 સેન્ટીમીટર એની જાડાઈ હોય છે, 20 સેન્ટીમીટર એની પહોળાઈ હોય છે, લંબાઈ 1.22 મીટર હોય છે ઠેક પાટિયાની. ખાસ યાદ રાખવાનું છે, ઠેક પાટિયાની ખાડા તરફની ધાર અને ખાડાની ઠેક પાટિયા તરફની ધાર વચ્ચે કેટલું અંતર રાખવાનું હોય છે? અહીંયા ધારો કે આપણું ઠેક પાટિયું છે, તો આ બાજુની ધાર થી ખાડાની આ બાજુની ધાર, આ વચ્ચેના અંતરનું માપ પૂછવામાં આવ્યું છે કે કેટલું રાખવાનું હોય છે. તો એની અંદર માપ આપ્યા છે 1.25 મીટર, 1 મીટર, 1.20 મીટર કે 1.10 મીટર. તો જવાબની અંદર આપણા ઓપ્શન પ્રમાણે 1 મીટર આવે છે. આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે 1 થી 3 મીટર, કેટલું? 3 મીટર જેટલું અંતર તમે રાખી શકો છો. 1 મીટર સુધી રાખી શકો છો ઓછામાં ઓછું, અને 3 મીટર સુધી તમે અંતર રાખી શકો છો. ઠેક પાટિયાનું ખાડાથી ઠેક પાટિયું તમે દૂર રાખી શકો છો. જે ખાડા તરફની ધાર છે ત્યાંથી માપ ગણવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછી નો પ્રશ્ન છે 64મો કે ઠેક પાટિયું, અહીંયા દરેક જગ્યાએ ટેક લખેલું છે, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઠેક પાટિયાને જમીનમાં કેવી રીતે દાટવામાં આવે છે? હવે ઠેક પાટિયાને જમીનમાં દાટવામાં તો આવે છે, પરંતુ કેવી રીતે દાટવામાં આવે છે એ પણ ખાસ એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય. જમીનની સપાટીથી નીચે દાટવાનું છે, જમીનની સપાટીથી ઉપર દાટવાનું છે, જમીનની સપાટીને સમતલ દાટવાનું છે, જમીનની સપાટીને કાટખૂણે દાટવાનું છે. તો જવાબની અંદર આવે છે જમીનની સપાટી હોય છે ને સમતલ. બિલકુલ જમીન હોય, જમીનની સપાટીને સમતલ હોવું જોઈએ. ઠેક પાટિયું ન ઊંચું હોવું જોઈએ, ન નીચું હોવું જોઈએ, બિલકુલ સમતલ હોવું જોઈએ ઠેક પાટિયું છે. લાંબી કૂદની સમગ્ર ક્રિયાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? લાંબી કૂદ છે એની સમગ્ર ક્રિયા છે એને કેટલા વિભાગની અંદર વહેંચવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછાણો છે. 1 વિભાગ છે, 2 વિભાગ છે, 3 વિભાગ છે કે 4 વિભાગ છે? કેટલા વિભાગ આવશે? 4 વિભાગ આવશે. કયા 4 વિભાગ આવશે? પહેલું છે પેશકદમી એટલે કે આગમદોડ અથવા તો આગમદોડ. બીજું છે ઠેક આવશે. ત્રીજું છે ઉડ્ડયન અને ચોથું છે ઉતરાણ અથવા ઉતરણ. તો આ 4 1 2 3 અને 4 વિભાગમાં વહેંચવામાં આવી છે. પેલી પેશકદમી છે, પછી ઠેક લેવાની છે, પછી ઉડ્ડયનની કેટલી પદ્ધતિ છે એ પણ આગળ આપણે ચર્ચા કરવાની આવશે. ઉતરાણ છે તો ત્યાર પછી ઉતરાણની ક્રિયા કરવાની હોય છે, એટલે કે લેન્ડિંગની ક્રિયા કરવાની. આવી રીતે 4 ભાગની અંદર વહેંચવામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આગમદોડ માર્ગ ઉપર ખેલાડીએ કેવી રીતે દોડવાનું છે? ભાઈ આગમદોડ માર્ગ છે, અહીંયા ધારો કે આ આગમદોડ માર્ગ છે, અહીંયા ઠેક પાટિયું દોરી દઈએ અને અહીંયા ખાડો દોરી દઈએ. તો આ આગમદોડ માર્ગ છે એની અંદર ખેલાડીએ કઈ રીતે દોડવાનું છે? ઠેકડા મારતા દોડવું જોઈએ, વાંકી ચૂકી ગતિએ દોડવાનું છે, સીધી રેખામાં ઝડપથી દોડવાનું છે, સીધી રેખામાં ધીમેથી દોડવાનું છે. તો સીધી રેખાની અંદર ઝડપથી દોડવાનું છે. કઈ રીતે ઝડપથી દોડવાનું છે? શું કામ? જેટલા ઝડપથી તમે દોડો છો, જેટલી એક્યુરેસીથી તમે ઠેક લો છો, એટલું તમારું અંતર છે એ લાંબુ વધતું હોય છે. ચાલો, તો ત્યાર પછીનો પ્રશ્ન છે 67મો પ્રશ્ન. લાંબી કૂદમાં ઠેક પછી શરીરને કેટલા અંશના ખૂણે ઉંચકવાનું છે? એટલે કે ઉડ્ડયન જે ક્રિયા કરવાની છે એ કેટલા અંશના ખૂણે કરવાની છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. 40 ડિગ્રીના એંગલ ઉપર, ખૂણા ઉપર, 45 ડિગ્રી, 50 ડિગ્રી કે 35 ડિગ્રી? તો 45 ડિગ્રી છે. યાદ રાખવાનું છે 45 ડિગ્રી એંગલે કૂદ લગાવવાની છે, ઠેક લગાવી અને ઉડ્ડયન કરવાનું છે. 45 ડિગ્રી આવી રીતે કોર્નર આવે છે, તો આ 90 ડિગ્રી છે. તો બિલકુલ આની વચ્ચે જે ડિગ્રી આવશે
એ 45 ડિગ્રી એંગલ આવશે 45 ડિગ્રી. હવે અહીંથી તમે ઠેક ઊંચી લગાવો છો તો નીચે પડશે, આ બાજુ લગાવો છો તો ઓછું અંતર થશે, આ બાજુ લગાવો છો તો ઓછું અંતર. એવી રીતે જો આ 45 ડિગ્રી થી ઓછું અંતર લગાવશો તો નીચે પડશે ઊંચું. એટલે જે બેસ્ટ અંતર તમારે વધારે દૂર સુધી તમારે કૂદ લગાવી છે તો કઈ એંગલ 45 ડિગ્રી અથવા તો 45 અંશનો ખૂણો એ તમારે ઠેક લગાવવાની છે. 45 ડિગ્રી એંગલમાં માર કરવું આવું કૌશલ્ય પણ ખોખુનું આવે છે. શું કામ? કારણ કે એ મહત્તમ અંતર સુધી જવા માટેનું એંગલ છે 45 ડિગ્રી એંગલ. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે 68મો પ્રશ્ન, આગમ દોડમાં છેલ્લું કદમ કેવું લેવામાં આવે છે? ભાઈ આગમ દોડ છે, આગમ દોડ તમે કરો છો લાંબી કૂદની અંદર, એની અંદર છેલ્લું કદમ જે છે એ કેટલા કેવું લેવામાં આવે છે? છેલ્લું કદમ છે થોડું લાંબુ, થોડું ટૂંકું, લાંબુ કે ટૂંકું? થોડું ટૂંકું લેવામાં આવે છે. શું કામ? થોડું ટૂંકું કદમ લેવાથી મહત્તમ ફોર્સ શરીરનો છે એ તમે આપી શકો છો. આપણી ગતિ જે છે એ ગતિ સંપૂર્ણ ઠેક લેવા માટે આપણે આઘાત આપી શકીએ છીએ. ઠેક પાટિયા ઉપર શું આપી શકીએ છીએ? આઘાત આપી શકીએ છીએ. એટલા માટે થોડું ટૂંકું કદમ છે લાસ્ટ છેલ્લું કદમ છે લેવાનું છે. 69મો પ્રશ્ન છે, લાંબી કૂદમાં ઠેક લીધા પછી હવામાં ઉડાણની નીચેની ક્રિયાઓમાં કઈ ક્રિયા એટલે કે પદ્ધતિ ખોટી છે? શું પૂછ્યું છે? ખોટી પદ્ધતિ છે નીચેનામાંથી શોધવાની. લાંબી કૂદની, ઉડાણની એટલે કે ઉડ્ડયન કરવાની, હવામાં કૂદ કરવાની પદ્ધતિ, એક ઉડાણ કરવાની પદ્ધતિ છે એ ખોટી આપેલી છે. કઈ? હવાચલ પદ્ધતિ, પલાણ પદ્ધતિ, હવાતર પદ્ધતિ, લટક પદ્ધતિ. તો આ સાચી છે, આ સાચી છે, આ સાચી છે, આ ખોટી છે. આ પદ્ધતિ જે છે એ ઊંચી કૂદની છે. શેની છે? ઊંચી કૂદની પદ્ધતિ છે. પલાણ પદ્ધતિ છે એની પદ્ધતિ છે ઊંચી કૂદની પદ્ધતિ છે. હવાચલ પદ્ધતિ, હવાતર પદ્ધતિ અને લટક પદ્ધતિ, આ ત્રણ પદ્ધતિ છે એ લાંબી કૂદમાં ઉડાણની પદ્ધતિ છે. આ સિવાયની એક પદ્ધતિ છે મિશ્ર પદ્ધતિ. કઈ છે? મિશ્ર પદ્ધતિ. મિશ્ર પદ્ધતિ છે એ પણ યાદ રાખવાની છે. ચાલો, લાંબી કૂદના નિયમ પ્રમાણે ઠેક પાટિયાનો રંગ, ઠેક પાટિયાનો રંગ કેવો રાખવામાં આવે છે? ભાઈ ઠેક પાટિયાના રંગ ઉપર પ્રશ્ન પૂછાય એટલે ભૂલવાનું નથી. લાલ છે, સફેદ છે, પીળો, વાદળી. તો સફેદ રંગ છે ઠેક પાટિયાનો રંગ છે સફેદ છે. દરેક પાટી છે એ ચૂનાથી લગાવેલી હોય છે, દોરેલી હોય છે એટલે એ પણ સફેદ છે. તમને ચક્ર ફેંકનું મેદાન આવે એની સપાટ ભૂમિ છે પણ સફેદ હોવી જોઈએ. ફરતી રીંગ છે એ પણ સફેદ હોવી જોઈએ. એટલે ખાસ યાદ રાખવાનું છે ફરતી રીંગ છે એ સફેદ હોય છે. આવી રીતે ઠેક પાટિયું છે દરેક રમતની અંદર સફેદ રંગથી રંગ એના ઉપર લગાવવામાં આવે છે. લાંબી કૂદમાં શ્રેષ્ઠ આંક પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? શ્રેષ્ઠ આંક લાંબી કૂદની અંદર તમારે શ્રેષ્ઠ આંક પ્રાપ્ત કરવો છે તો કઈ પદ્ધતિ તમારે ઉપયોગ કરવો પડશે? સારી પદ્ધતિ, ઉચ્ચ પદ્ધતિ, મિશ્ર પદ્ધતિ કે મધ્યમ પદ્ધતિ? તો અહીંયા મિશ્ર પદ્ધતિ જવાબની અંદર આવે છે. બીજી કઈ પદ્ધતિ છે એ લગતી નથી, પરંતુ ખરેખર ઓપ્શનની અંદર જ્યારે પરીક્ષાની અંદર આ પ્રશ્ન આવે તો એની અંદર હવાચલ પદ્ધતિ, હવાતર પદ્ધતિ, લટક પદ્ધતિ અને મિશ્ર પદ્ધતિ આ ચારેય ઓપ્શનની અંદર આવશે. જવાબ તમારે લખવાનો છે મિશ્ર પદ્ધતિ. આપણા પાઠ્યપુસ્તકની અંદર સુંદર રીતે જણાવેલું છે. મિશ્ર પદ્ધતિ એટલે શું? આવો પ્રશ્ન થવો જોઈએ. મિશ્ર પદ્ધતિ એટલે શું? તો કે આમાંથી કોઈ પણ પદ્ધતિ છે એનું મિશ્રણ કરી અને મિશ્ર પદ્ધતિ અપનાવવામાં આવે છે એટલે મિશ્ર પદ્ધતિ હોય છે. એ કોઈ પરફેક્શન એટલે કે એક પ્રકારની પદ્ધતિ નથી. જે અગાઉ આપણે જોયું એ દરેક પદ્ધતિનું મિશ્ર કરી અને એ પદ્ધતિથી ઠેક લઈ અને ઉડાણ કરવામાં આવે છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે લાંબી કૂદમાં કૂદનું અંતર કઈ રીતે માપવામાં આવે છે? લાંબી કૂદની અંદર જે કૂદનું અંતર છે એ કઈ રીતે માપવામાં આવે છે? ઓકે, ચાલો. ઠેક પાટિયાના વચ્ચેના ભાગથી શરીરના ખાડાના સ્પર્શની વચ્ચે સુધી ઠેક પાટિયાનું જે ખાડાની ધાર છે, હવે આપણે અહીંયા છે એ દોરી દઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. ચલો, આ ખાડો આપણો થઈ ગયો. રેડી? ચાલો, હવે શું કીધું છે? ઠેક પાટિયામાં વચ્ચે, તો વચ્ચેના ભાગથી અંતર માપવાનું છે તો નહીં, બિલકુલ વચ્ચેનો ભાગ આવે એટલે ખોટું. ઠેક પાટિયાના વચ્ચેના ભાગથી વચ્ચે આવ્યું એટલે ખોટું. ઠેક પાટિયાની ખાડા તરફની ધાર, હવે ખાડો આ બાજુ છે એટલે એ તરફની ધાર, એટલે હા ચાલો ઓકે એટલું સાચું છે. ખાડાના સ્પર્શથી પાટિયા તરફ, ધારો કે અહીંયા ખેલાડી પડે છે તો આ સ્પર્શ થયું છે તો આ બાજુનો જે ભાગ છે ત્યાં સુધીનું વચ્ચેનું અંતર ઠેક પાટિયાથી ખાડાના સ્પર્શ સુધીનું અંતર. તો આ સી ઓપ્શન છે એટલે કે ઠેક પાટિયાના ખાડા તરફની ધારથી જે
સ્પર્શ ખાડાની અંદર થાય છે એ સ્પર્શની ધાર કઈ એટલે કે સ્પર્શની અંદર જે છેલ્લો સ્પર્શ છે ખાડા ઠેક પાટિયા તરફનો ત્યાં વચ્ચેનું અંતર છે એ માપવામાં આવે છે એટલે ઓપ્શન સી છે જવાબમાં આવે છે ગોળા ફેંકના વર્તુળનો વ્યાસ વ્યાસ પૂછ્યો છે કેટલો હોવો જોઈએ અથવા તો હોય છે 2.145 2.135 2.145 આ તો સેમ ઓપ્શન છે એટલે આ બંને 2.155 તો 2.135 છે એ વ્યાસ આવે છે હવે વ્યાસની જગ્યાએ ધારો કે ત્રિજ્યા પૂછી લીધી તો ત્રિજ્યા પૂછી લીધી તો શું કરશો બોલો વ્યાસ ભાગ્યા 2 કરવાના એટલે ત્રિજ્યા મળી જશે કેટલો આન્સર આવે છે ચલો હા ઓકે મને કહી દેવાનું છે કોમેન્ટમાં જણાવો ભાઈ કેટલો આન્સર આવે છે કોમેન્ટ કરો ભાઈ ગોળા ફેંકના વર્તુળની ત્રિજ્યા કેટલી હોય છે ગોળા ફેંકની જે વર્તુળ હોય છે એની ત્રિજ્યા વ્યાસ તો કેટલો છે 2.135 એના ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે કોમેન્ટની અંદર જણાવો ભાઈ ખાસ ચલો ગોળા ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય ગોળા ફેંકનો ફેંક પ્રદેશ છે એનો ખૂણો કેટલો હોય છે યાદ રાખવાનું છે 34.92 ગોળા ફેંક ચક્ર ફેંક 34.92 ભૂલાવું જોઈએ નહીં ગોળા ફેંકમાં અટક પાટિયાની લંબાઈ કેટલી હોય અટક પાટિયું એટલે અટકણ પાટિયું બનાવવામાં આવે છે મૂકવામાં આવે છે રાખવામાં આવે છે તો એનું લંબાઈ કેટલી હોય છે ભાઈ થોડું ગોળાકાર ટાઈપનું હોય છે તો એનું કેટલું છે 1.20 મીટર 2.22 મીટર 3 મીટર અને 2 મીટર તો 1.20 મીટર છે એની લંબાઈ હોય છે ગોળા ફેંકમાં જે અટક પાટિયાની લંબાઈ કેટલી હોય છે 1.20 મીટર જેટલી લંબાઈ તેની હોય છે ચલો ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછી નો પ્રશ્ન છે ગોળા ફેંકમાં ઉભણી વખતે ગોળો ક્યાં રાખવામાં આવે છે ઉભણી લેવાની છે એટલે ઉભણી લેવાની છે ને ભાઈ તો ઉભણી વખતે ગોળો ક્યાં રાખવો જોઈએ જો અહીંયા રાખ્યો છે ક્યાં રાખ્યો છે એને શું કહેવાય એ ભાગને તો એ ખાસ આપણે યાદ રાખવાનું ખભાથી દૂર હથેળીમાં ખભાથી દૂર આંગળીઓ અને અંગૂઠાના ટેકા ઉપર આંગળા અંગૂઠાના ટેકે હાંસડી ઉપર રાખવા હાંસડી ઉપર ગરદન નજીક તો આ બિલકુલ હાંસડી ઉપર જે અહીંયા ભાગ છે હાંસડી ઉપર અહીંયા જે હાડકું છે એ ભાગનો જે ભાગ છે ત્યાં ગોળો બરોબર ટેકાવી દેવાનો છે હાથ ઉપર બિલકુલ વજન નહીં આવે ગોળો ટેકાવેલો છે પકડ લીધેલી રાખવાની છે પરંતુ હાથ ઉપર બિલકુલ વજન આવશે નહીં જ્યાં સુધી ફેંકની ક્રિયા છૂટની ક્રિયા નહીં થાય ત્યાં સુધી હાથ ઉપર બિલકુલ વજન આવશે નહીં તો ગોળા ફેંકની ક્રિયામાં સી ઓપ્શન છે આગળ અંગૂઠાના ટેકે હાંસડી ઉપર ગરદનની નજીક રાખવાનો છે ગોળા ફેંકમાં ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિઓ શા માટે લેવામાં આવે છે ટી ની સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિ શું કામ લેવામાં આવે છે આવો પ્રશ્ન પૂછ્યો છે તો પગમાં ગરમી પેદા કરવા માટે શરીરના સંતુલન માટે ફેંકની ક્રિયામાં ગતિ મેળવવા માટે હાથમાં પગમાં ગરમી ઉત્પન્ન કરવા માટે તો જવાબની અંદર આવે છે ફેંકની ક્રિયામાં ગતિ મેળવવા માટે ટી સ્થિતિ કરવામાં આવે છે અને ક્રાઉચની સ્થિતિ કરવામાં આવે છે ક્રાઉચ એટલે સકોડાઈ જવું એવું કહે દેશી ભાષામાં કહે તો સકોડાઈ જવું તૂટ્યું વળી જવું અને ક્રાઉચ કહેવાય શું કહેવાય ક્રાઉચ કહેવાય ગોળો કયા હાથથી પકડવામાં આવે છે ચલો ગોળો પકડવાનો છે ફેંકવો છે ગોળો તો કયા હાથથી ગોળો પકડશો ગમે તે હાથથી પકડી લેવાનો આવશે નહીં જમણા હાથથી પકડવાનો છે ડાબા હાથથી પકડવાનો છે મજબૂત હાથથી પકડવાનો છે કે મુક્ત હાથથી પકડવાનો છે તો મજબૂત હાથ કોઈનો ડાબો હાથ મજબૂત છે તો ડાબા હાથથી પકડશે કોઈનો જમણો હાથ મજબૂત છે તો જમણા હાથથી પકડશે એટલે મજબૂત હાથ વડે ગોળાને પકડવાનો છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગોળા ફેંકમાં ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે ચલો અહીંયા પણ એક અંશનો ખૂણો આપવામાં આવેલો છે હમણાં કેટલા અંશના ખૂણે કૂદ લેવાની છે લાંબી કૂદની અંદર તો 45 ડિગ્રી તો આની અંદર પણ એને લગતો જ ઓપ્શન આવશે 30 અંશ થી 44 અંશ 40 થી 45 અંશ 45 થી 50 અંશ 50 થી 55 તો 40 થી 45 અંશના ખૂણે ફેંકવામાં આવે છે ગોળો છે એ કેટલો 40 થી 45 અંશના ખૂણે ગોળો ફેંકવામાં આવે છે ખાસ યાદ રાખવાનું છે ચાલો ત્યાર પછી આગળ 80મો પ્રશ્ન છે કે ગોળા ફેંકની રિંગની ઊંચાઈ કેટલી છે ભાઈ રિંગ જે ફરતી છે એની ઊંચાઈ કેટલી છે જો આની અંદર ઓપ્શન ખૂબ જ સુંદર આપેલા છે આપણા પાઠ્યપુસ્તકની અંદર બીજું આપ્યું છે અહીંયા બીજું આપ્યું છે કઈ રીતે હમણાં સમજાવી દો 56 મિલીમીટર 66 મિલીમીટર 76 મિલીમીટર કે 86 મિલીમીટર તો આપણા જવાબની અંદર શું આવે છે 76 મિલીમીટર છે આપણા પાઠ્યપુસ્તકની અંદર 7.6 સેમી આપ્યું શું આપ્યું છે 7.6 સેમી આપેલું છે હવે અહીંયા આપણને માપ મૂક્યું છે પોઈન્ટ કાઢી અને મિલીમીટરની અંદર આપેલું છે 76 મિલીમીટર યાદ રાખવાનું છે અથવા આવી રીતે પૂછે તો 7.6
સેન્ટીમીટર, આવું યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે ગોળા ફેંકમાં રિંગની જાડાઈ કેટલી હોય છે ભાઈ? જાડાઈ 4 મિલીમીટર, 5 મિલીમીટર, 6 મિલીમીટર કે 7 મિલીમીટર? જવાબની અંદર આવે છે 6 મિલીમીટર. યાદ રાખવાનું છે 6 મિલીમીટર ગોળા ફેંકની અંદર રિંગની જાડાઈ હોય છે. કેટલી હોય છે? 6 મિલીમીટરની હોય છે. ગોળા ફેંકની લોખંડની રિંગ હોય છે એ કયા રંગથી રંગવામાં આવે છે ભાઈ? કેસરી, લીલો, સફેદ કે જાંબલી? સફેદ રંગથી રંગવામાં આવે છે. કયા રંગથી? સફેદ રંગથી રંગવામાં આવે છે. આપણે હમણાં પણ વાત કરી, જ્યારે ઠેક પાટિયાની વાત કરી ત્યારે ગોળા ફેંકના અટક પાટિયાની ઊંચાઈ, અટક પાટિયું જે છે એની લંબાઈ કેટલી હતી? 1.20 મીટર હતી. તો એની ઊંચાઈ કેટલી હોય છે? 8 સેન્ટીમીટર, 90 સેન્ટીમીટર મિલીમીટર, 10 સેન્ટીમીટર ને 110 મિલીમીટર. તો 10 સેન્ટીમીટર છે એ અટકણ પાટિયું ઊંચું હોય છે. જે રિંગ હોય છે ત્યાંથી ઊંચું અટકણ પાટિયું કેટલું હોય છે? 10 સેન્ટીમીટર. યાદ રાખવાનું છે. કબડ્ડીની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી છે ભાઈ? ટુકડીમાં કુલ શબ્દ વાપર્યો છે, યાદ રાખવાનું છે. કુલ, રમનાર, અવેજી અને કુલ, આ 3 પ્રકારે સંખ્યાનો પ્રશ્ન પૂછાય છે. 5, 7, 10 કે 12? તો કુલ સંખ્યા 12 છે. રમનાર કેટલી છે? 7 છે. અવેજી કેટલી છે? 5 છે. અવેજી 5 છે, રમનાર 7 છે અને કુલ 12 છે. યાદ રાખી લેવાનું છે. ગમે તે રીતે પ્રશ્ન પૂછાય તો બિલકુલ ગભરાયા વગર, કન્ફ્યુઝ થયા વગર તમારે આન્સર આપી દેવાનો છે. 17 વર્ષથી નીચેની વય જૂથની ભાઈઓની ટુકડીમાં ખેલાડીનું મહત્તમ વજન કેટલું છે? મહત્તમ વજન કેટલું હોવું જોઈએ? હવે આ કબડ્ડીની રમત છે, વેટ કેટેગરી ઉપર રમાતી હોય છે. તો એ 17 વર્ષ એટલે કે અંડર 17 ના બાળકો હોય, ભાઈઓ માટે પૂછ્યું. શેના માટે? ભાઈઓ માટે પૂછ્યું છે. તો એ ટુકડી માટે કેટલું વજન હોવું જોઈએ? તો અહીંયા આપ્યું છે 57 કિલોગ્રામ, 53 કિલોગ્રામ, 51 કિલોગ્રામ કે 48 કિલોગ્રામ. તો જવાબની અંદર આવે છે 53 કિલોગ્રામ. ચાલો, હવે એને પણ જોઈ લઈએ. અંડર 17, પેલા અંડર 14 લઈ લઈએ, ત્યાર પછી અંડર 17 અને અંડર 19. ચાલો, અંડર 14, અંડર 17 અને અંડર 19 છે. અંડર 14 માટે કેટલું હોય છે? આ ભાઈઓ માટેનું લઈ લઈએ પેલા, ભાઈઓ. ચાલો, બરોબર. અંડર 14 માટે કેટલું હોય છે? 51 કિલોગ્રામ કેટેગરીની અંદર વજન, 51 કેજી. કેટલું? 51 કેજી નું વજન હોય છે. 53 કેજી છે કિલોગ્રામ છે એ અંડર 14 ની અંદર હોય છે, સોરી અંડર 17 ની અંદર હોય છે. ક્યાં હોય છે? અંડર 17 ની અંદર હોય છે. અંડર 19 ની અંદર 65 કેજી. કેટલું? 65 એટલે કે 65 કેજી. જે આ માપ છે એ અત્યારે આધુનિક સમયની અંદર એટલે કે અત્યારે હાલના સમયની અંદર ફેરફાર હોઈ શકે છે, પરંતુ આપણે પુસ્તકને યાદ રાખી, પુસ્તકને માન આપી અને એ માપ છે યાદ રાખવાનું છે. 51, 53 અને 65 કિલોગ્રામ. એવી જ રીતે બહેનો માટે જે છે એ અંડર 14 માટે 49 છે મારા ખ્યાલ મુજબ, 49 કેજી. અને અંડર 17 માટે 53 કેજી છે. 53 કેજી. કેટલું? 53 કેજી. અને અંડર 19 માટે 59 કેજી છે. ચાલો, 59 કિલોગ્રામ. 49, 53 અને 59 કિલોગ્રામ છે. અને અહીંયા 51, 53 અને 65 કિલોગ્રામ સુધીનું વજન હોય છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કબડ્ડીની રમતમાં એક અર્ધ સમયમાં કેટલા ટાઈમ આઉટ લઈ શકાય છે? એક અર્ધ સમયમાં એટલે કે હાફ ટાઈમ પહેલા અથવા તો એક હાફ ટાઈમ અથવા તો હાફ ટાઈમ પછી, બંનેની અંદર કોઈ પણ એકની અંદર કેટલા ટાઈમ આઉટ લઈ શકો છો? 4, 3, 2 કે 1? 2 ટાઈમ આઉટ લઈ શકાય છે. દરેક ટુકડી બે ટાઈમ આઉટ લઈ શકે છે. કુલ ગણવામાં આવે તો 4 ટાઈમ આઉટ થાય છે. એ એક ટુકડી ટીમ એ 2 ટાઈમ આઉટ લઈ શકે અને ટીમ બી છે એ પણ 2 ટાઈમ આઉટ લઈ શકે છે. પોતાની અનુકૂળતાએ જ્યારે જરૂરિયાત હોય ત્યારે લઈ શકે છે. કબડ્ડીની રમતમાં લોનના કેટલા ગુણ મળે છે? લોન કેટલી મળે છે? કેટલા ગુણની લોન મળે છે? 1 ગુણ મળશે, 2 ગુણ, 3 ગુણ કે એકેય નહીં મળે? તો 2 ગુણ છે એ લોનના મળશે. જેટલા છેલ્લા ખેલાડી હોય અને જેટલા પોઈન્ટ લઈને એટલે જેટલા પોઈન્ટ મળ્યા હશે, જેટલા ખેલાડી આઉટ થયા હશે એના પ્લસ 2 પોઈન્ટ વધારાના લોન તરીકે મળશે. કઈ રીતે મળશે? લોન તરીકે. પછી સામેની ટુકડી જે પણ ઓલ આઉટ ટીમ થઈ છે એ ફરીથી એના બધા જ ખેલાડીઓ છે એ સજીવન થઈ જાય છે. ખોખોની રમતમાં સૌ પહેલા નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા
હતા. ખોખોની રમતમાં સૌ પહેલા નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા હતા? જો અહીંયા નીચે સરસ મજાના ઓપ્શન આપ્યા છે. ઉત્તર જીમખાના, પૂર્વ જીમખાના, દક્ષિણ જીમખાના કે પશ્ચિમ જીમખાના. તો ક્યાંક પણ એકાદ વખત પણ કાને શબ્દ અથડાયો હોય તો ખ્યાલ આવી જાય એવો પ્રશ્ન છે. એના ઓપ્શન ઉપરથી ખ્યાલ આવી જાય એવો છે. દક્ષિણ જીમખાના. કોને? દક્ષિણ જીમખાનાએ ખોખોની રમતના સૌ પ્રથમ નિયમો છે એ ઘડ્યા છે. ચાલો, ત્યાર પછી ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે? હવે આ ચોરસ હોય છે, ચોરસ હોય છે ને ભાઈ, ચોરસ. અહીંયા થોડું મેદાન એવું ચોરસ ખાના હોય છે, એની અંદર કેટલા ખેલાડીઓ બેસે છે? 5, 8, 7 કે 4? જવાબની અંદર આવે છે 8 ખેલાડીઓ ચોરસની અંદર બેસે છે અને એક જે છે એ ખેલાડી ખૂટ પાસે ઉભો રહે છે, જે આઉટ કરવા માટે દોડે છે, ને પછી રમત આખી ચાલુ થાય છે, માર કરવા માટે દોડે છે. ખોખોની રમતમાં ચોક પ્રદેશમાં, ચોક નહીં પણ મુક્ત પ્રદેશ, શું કીધું છે? મુક્ત પ્રદેશમાં કયો નિયમ લાગુ પડતો નથી એવું પૂછ્યું છે. નિયમ એક લાગુ પડતો નથી મુક્ત પ્રદેશની અંદર. મુક્ત પ્રદેશ ક્યાં હોય? ખૂંટ એટલે કે પોલ હોય છે, પોલની પાછળનો પ્રદેશ, જેનું અંતર કેટલું હોય છે? 1.50 મીટર. કેટલું હોય? 1.50 મીટર જેનું અંતર હોય છે. તો એ ભાગની અંદર એને મુક્ત પ્રદેશ કહેવાય છે. તો હાથ ફેરવવા સંબંધી નિયમ લાગુ પડતો નથી. પીઠ ફેરવવા સંબંધી, મોં ફેરવવા સંબંધી, પગ ફેરવવા સંબંધી કોઈ પણ પ્રકારનો નિયમ છે લાગુ પડતો નથી. તો કોઈ પણ પ્રકારનો નિયમ છે પીઠ ફેરવવા સંબંધી છે એ નિયમ લાગુ પડતો નથી. કયો? પીઠ ફેરવવો. તમે આમ જાવ છો તો અહીંયાથી તમે તુરંત ફરી શકો છો, આમ પણ જઈ શકો છો, આગળ પણ જઈ શકો છો. એટલે મુક્ત પ્રદેશ, એટલે જ એનું નામ શું આપ્યું છે? મુક્ત પ્રદેશ. મુક્ત પ્રદેશની અંદર મુક્ત ખેલાડીઓ છે. ડબલ ચેન કેટલા ગાળાની રમત છે? ચલો, ડબલ ચેન છે. ડબલ ચેન છે, અહીંથી જાય છે, આવી રીતે ડબલ ચેન થાય છે. કઈ રીતે ડબલ ચેન થાય છે? આવી રીતે. તો ગાળા કેટલા થાય? 1, 2 અને 3. કેટલા ગાળા થાય છે? 3 ગાળા થાય છે. તો 3 ગાળા જવાબની અંદર આવશે. 1, 2 અને 3. ખોખોની રમતમાં દાવ લેવા માટે કેટલા ખેલાડીઓ મેદાનમાં પ્રવેશે છે? ખોખોની દાવ લેવા માટે આવે છે, બેઠા છે એ અલગ છે. દાવ લેવા માટે કેટલા ખેલાડીઓ આવે છે? 7 ખેલાડીઓ આવી જશે. 3, 6 કે 4? 3 ખેલાડીઓ છે. 3 ની પેર. 1, 2, 3, 1, 2, 3, 1, 2 અને 3. પછી રિપીટ થાય છે. એટલે 3 ની પેર 3 વખત આવે છે. 3 આઉટ થાય, પછી બીજા 3 આવે છે, ને એ 3 આઉટ થાય, પછી ત્રીજા 3 આવે છે. આવી રીતે વારાફરતી 3 ખેલાડીઓ છે એ એન્ટર થાય છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે સિંગલ ચેન છે. સિંગલ ચેન માં ખેલાડી એક ખૂંટ થી બીજા ખૂંટ તરફ કઈ રીતે જાય છે? ગોળાકાર રીતે જશે એટલે ગોળાકાર રીતે જશે. ચોરસાકાર જશે એટલે ચોરસ આકાર જશે ભાઈ. સર્પાકાર જશે, આવી રીતે જશે. સીધે સીધો જશે તો શું આવશે? સર્પાકાર જશે. સર્પાકાર જાય છે. દરેક ખેલાડીની પીઠ પાછળથી જતો સામા પોલે જાય છે, વળી પાછો અહીંયાથી પીઠ પાછળ જતો બીજા પોલે જશે. ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશમાં થઈ? ક્રિકેટની શરૂઆત કયા દેશમાં થઈ ભાઈ? ભારતમાં થઈ, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા. ઇંગ્લેન્ડની અંદર ક્રિકેટની શરૂઆત થઈ છે. ક્યાં થઈ છે? ઇંગ્લેન્ડની અંદર શરૂઆત થઈ છે. ક્રિકેટ રમતમાં 2 વિકેટ્સ વચ્ચેનું અંતર કેટલું હોય? 2 વિકેટ એટલે સ્ટમ્પ છે, બંને સ્ટમ્પ વચ્ચેનું અંતરનું વાત પૂછ્યું છે. 20.12 મીટર, 21.12 મીટર, 22.12 મીટર અને 23.20.12 મીટર છે. જવાબની અંદર આવે છે 22 યાર્ડ. યાર્ડની અંદર પૂછે તો 22 યાર્ડ ખાસ યાદ રાખવાનું છે. 22 યાર્ડ અથવા તો 20.12 મીટર. મીટરની અંદર પૂછે 20.12 યાદ રાખવાનું. યાર્ડની અંદર 22 યાર્ડ. ક્રિકેટ રમતમાં બેટની લંબાઈ વધારેમાં વધારે કેટલી હોવી જોઈએ? બેટની લંબાઈ છે એ વધારેમાં વધારે કેટલી હોવી જોઈએ? 90.5 સેન્ટીમીટર, 92.5 સેન્ટીમીટર, 94.5 સેન્ટીમીટર, 96.5 સેન્ટીમીટર. જવાબની અંદર આવે છે 96.5 સેન્ટીમીટર. લંબાઈની વાત થઈ છે તો પહોળાઈ કેટલી હોય છે? પહોળાઈ વધારેમાં વધારે કેટલી હોય છે ભાઈ? બરાબર, પહોળાઈ કેટલી હોય છે? પહોળાઈ કેટલી હોય છે? બેટની જે પહોળાઈ હોય છે કેટલી હોય છે? 10.8 સેમી. કેટલી? 10.8 સેન્ટીમીટર જેટલી પહોળાઈ બેટની હોવી જોઈએ. વધારેમાં વધારે, એથી વધારે પહોળાઈ ચાલશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ક્રિકેટ રમતમાં સ્ટમ્પની ઊંચાઈ જમીનથી કેટલા સેમી હોય છે? જમીનથી સ્ટમ્પની ઊંચાઈની વાત થઈ છે. 70.12, 71.12, 72.12, 73.12 સેન્ટીમીટર, 71.12 સેન્ટીમીટર જમીનથી સ્ટમ્પની ઊંચાઈ હોય છે.
ક્રિકેટ રમતમાં એક ઓવરમાં કેટલા દડાનો સમાવેશ થાય છે? સિમ્પલ પ્રશ્ન છે, 6 દડાનો. એક ઓવરની અંદર 6 બોલનો સમાવેશ થાય છે. સાચા 6 બોલ. વાઇડ, નો બોલ છે, ડેડ બોલ છે એ ગણવામાં આવતા નથી. સાચા બોલ 6 તમે નાખો એટલે એક ઓવર ગણાય છે. વન ડે ક્રિકેટમાં એક ટીમ કેટલી ઓવરો રમે છે? વન ડે ક્રિકેટ છે એની અંદર એક ટીમ કેટલી ઓવરો રમે છે? 20 ઓવરો, 30, 40 કે 50? 50 ઓવર એક ટીમ રમે છે અને બીજી ટીમ 50 ઓવર રમે છે. જો ઓલ આઉટ ના થઈ જાય તો 50 ઓવર પૂરેપૂરી રમી શકે છે, એથી વધારે રમી શકતા નથી. ચલો ત્યાર પછી અહીંયા સામાન્ય કેટલીક માહિતી આપેલી છે. લાંબી કૂદની અંદર આગમ દોડ માર્ગની લંબાઈ છે એ 40 મીટર આશરે હોવી જોઈએ. 40 થી 45 મીટર. કેટલો હોવો જોઈએ? 45 મીટર હોવી જોઈએ. 45 મીટરનો આગમ દોડ હોવી જોઈએ. લાંબી કૂદમાં ઠેક પાટિયાની લંબાઈ 1.22 મીટર હોય છે. ગોળા ફેંકમાં ફેંક પ્રદેશનો ખૂણો 34.92 હોય છે. ક્રિકેટની અંદર 2 વિકેટ વચ્ચેનું અંતર 20.12 મીટર હોય છે. ક્રિકેટની અંદર સ્ટમ્પની ઊંચાઈ 71.12 સેન્ટીમીટર હોય છે. ચાલો અહીંયા આટલા પ્રશ્નો છે એ પૂર્ણ થાય છે. આગળના પ્રશ્નો છે એને પણ આપણે જોવાના છે. ચાલો સ્ટોપ. ચાલો ઓકે, આગળના પ્રશ્નો છે એને પણ આજે આપણે કવર કરી લેવાના છીએ. ચાલો પ્રશ્ન છે અહીંયા આપણે સાઈડ છે એ ચેન્જ કરવી પડશે. ચાલો કાંઈ વાંધો નહીં, આ બાજુ આપણે. ચાલો 100મો પ્રશ્ન છે. 99 પ્રશ્ન સુધી આપણે ચર્ચા કરેલી છે. 100મો પ્રશ્ન છે કે અંતરંગ યોગનો સંબંધ કોની સાથે હોય છે? અંતરંગ યોગ છે, અંતરંગ યોગનો સંબંધ કોની સાથે હોય છે? નીચે ઓપ્શન આપેલા છે. બહિરંગ, બહિર્મુખ, નિયમ કે અંતઃકરણ સાથે હોય છે. શેની સાથે હોય છે? અંતઃકરણ સાથે હોય છે. જવાબ છે એ ખાસ યાદ રાખવાનો છે. અંતઃકરણ સાથે અંતરંગ યોગ છે એટલે અંતઃકરણ સાથે જોડાયેલ છે. 101મો પ્રશ્ન છે. અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે? અંતરંગ યોગની શરૂઆત છે એ કયા અંગથી થાય છે? આવું પૂછ્યું છે. શું પૂછ્યું છે? કયા અંગથી અંતરંગ યોગની શરૂઆત થાય છે? ધારણાથી થાય છે, ધ્યાનથી થાય છે, સમાધિથી થાય છે કે પ્રાણાયામથી થાય છે? હવે અંતરંગ યોગ કેટલા છે? 3 છે. તો એમાં 3માં પહેલું કયું છે? ધારણા. ધારણા, ધ્યાન અને સમાધિ ખ્યાલ આવે છે. એટલે ધારણાથી અંતરંગ યોગની શરૂઆત થાય છે. અંતરંગ યોગનું પ્રથમ અંગ કયું છે? પહેલું અંગની વાત થાય છે. અંતરંગ અંગ છે એનું પહેલું અંગ કયું છે? તો પહેલું અંગ કયું છે? અહીંયા શરૂઆત ક્યાંથી થાય? ધારણાથી થાય. તો અહીંયા પણ પહેલું અંગ કયું હશે? ધારણા. કયું હોય છે? ધારણા. ધ્યાન એ અંતરંગ યોગનું કેટલામું અંગ છે? ચલો ધારણા પહેલું છે તો ધ્યાન કેટલામું છે? બીજું છે. કેટલામું છે? બીજું છે. બીજું. સિમ્પલ પ્રશ્નો છે પરંતુ કન્ફ્યુઝ કરી શકે છે. ઘણી જગ્યાએ ધ્યાન, ધારણા અને સમાધિ આવી રીતે એનો ઉચ્ચાર કરવામાં આવે છે અથવા તો ગણતરી કરવામાં આવે છે અને ભૂલ કરતા હોય છે. પરંતુ ખરેખર શું છે? ધારણા, ધ્યાન અને સમાધિ. ખાસ યાદ રાખવાનું છે. અષ્ટાંગ યોગનું અંતિમ અંગ કયું છે? અષ્ટાંગ યોગનું અંતિમ અંગ કયું છે? અથવા તો અંતરંગ યોગનું અંતિમ અંગ કયું છે? એમ પણ પૂછાઈ શકે. તો સમાધિ. શું છે? સમાધિ. સમાધિ છે એ અંતરંગ યોગનું છેલ્લું અંગ છે અથવા તો અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ સમાધિ છે. ભુજંગનો અર્થ શું થાય ભાઈ? ભુજંગનો અર્થ નીચેનામાંથી શો થાય છે? કયો થાય? ભુજંગ. ભુજંગ એટલે ભુજા થશે, ઢગલો થશે, સાપ થશે કે પાણી થશે? તો જવાબની અંદર આવે છે સાપ. ભુજંગનો અર્થ શું થશે? સાપ થશે. 106મો પ્રશ્ન છે. લોલાસન કેવી રીતે કરવાનું આસન છે? લોલાસન છે કેવી રીતે કરવાનું આસન છે? બેસીને કરવાનું છે, ચતા સૂઈને કરવાનું છે, ઊંધા સૂઈને કરવાનું છે કે ઊભા ઊભા કરવાનું છે? જવાબ આવશે બેસીને કરવાનું આસન છે. ઘડિયાળની જે લોલક હોય છે, લોલક, એ લોલકને સમાન આખું લોલાસનનું આસન થાય છે. બંને હાથ ઉપર પદ્માસન કરી અને ઉચકની સ્થિતિ પ્રાપ્ત કરવાની હોય છે. 107મો પ્રશ્ન છે. કયા આસનની પૂર્ણાવસ્થા પુલ એટલે કે સેતુ જેવી થાય છે? પુલ જેવી. કયા આસનની પૂર્ણ અવસ્થા છે? પુલ જેવી થાય છે, સેતુ જેવી થાય છે? ચક્રાસન આવશે, ગરુડાસન, ગર્ભાસન કે સેતુકાસન? જવાબની અંદર સેતુ. સેતુનો અર્થ શું થાય? પુલ. એટલે કે પુલ જેવી આકૃતિ થાય છે સેતુકાસનની અંદર. કયા આસનથી પેટમાં રહેલો ગેસ દૂર થાય છે? ચલો નામ ઉપરથી ખ્યાલ આવી જાય. પેટમાં રહેલો ગેસ એના ઉપર કયા આસનથી દૂર થાય? સેતુકાસન, પવન મુક્તાસન, લોલાસન કે ઉષ્ટ્રાસન? પવન મુક્ત થાય છે. આપણા શરીરનો વાયુ છે એ મુક્ત
થાય છે. એટલે વાયુ એટલે પવન ને પવન એટલે ગેસ. શું હોય છે? ગેસ મુક્ત થાય છે, ગેસ દૂર થાય છે. પાચન સંબંધી રોગો છે એ પણ દૂર થતા હોય છે. કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે? કયા આસનમાં જે આકાર છે આસનનો ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે? ગર્ભ ઉપરથી અહીંયા આકર્ણી ધનુરાસન, મકરાસન, ગર્ભાસન અને લૂલાસન. તો ગર્ભાસન આસન આવે છે. મકરનો અર્થ થાય છે મગર. શું થાય છે? મગર. આકર્ણ ધનુરાસન એટલે ખેંચેલા ધનુષ જેવી સ્થિતિ કયા આસનની અંદર થાય છે? તો આકર્ણ ધનુરાસનની અંદર થાય છે. ચાલો, ઓસ્ટિયોપોરોસિસ આગળનો પ્રશ્ન છે. ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓ માટે કયું આસન ઉપકારક છે? ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓ માટે કયું આસન ઉપકારક એટલે કે ફાયદાકારક છે? લોલાસન છે, ઉષ્ટ્રાસન છે, ચક્રાસન છે કે સેતુકાસન છે? જવાબની અંદર આવે છે સેતુકાસન. શું આવે છે? સેતુકાસન જે છે એ ઓસ્ટિયોપોરોસિસ છે એના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ યાદ રાખવાનો છે, આવો પ્રશ્ન ફાયદાને લગતો પૂછાઈ શકે છે. સારણ ગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? કયું આસન નીચેનામાંથી સારણ ગાંઠના દર્દીઓ હોય તેને કરવું જોઈએ નહીં? ભુજંગાસન છે, મકરાસન છે, ગરુડાસન છે કે પવન મુક્તાસન છે? તો સારણ ગાંઠના દર્દીઓ હોય તેમણે ભુજંગાસન કરવું જોઈએ નહીં. એ ભુજંગાસન હિતાવહ નથી. ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? ઊંચાઈ વધારવી છે, કિશોરાવસ્થાની અંદર ઊંચાઈમાં વધારો કરવો છે, તો એક આસન એવું છે કે જે સતત કરવાથી, નિયમિત કરવાથી એ આસન છે એનો ફાયદો થાય છે, ઊંચાઈ વધે છે. તો ભુજંગાસન આવશે, સલભાસન આવશે, ગર્ભાસન આવશે કે ગરુડાસન? જવાબની અંદર આવે છે ગરુડાસન છે. આ સિવાય તાડાસન છે, ત્રિકોણાસન છે, આ બધા આસન છે, ત્રિકોણાસન છે. તો આ બધા આસનો છે એ ઊંચાઈ વધારવા માટે, કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી થતા હોય છે. 113મો પ્રશ્ન છે. કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય? તીડ જેવો થાય છે. ગર્ભાસન છે તો ગર્ભમાં રહેલા બાળક જેવો આકાર એની અંદર થાય છે. આકર્ણી ધનુરાસન તો ખેંચેલા ધનુષ જેવો આકાર એની અંદર થાય છે. સલભાસન છે, સલભનો અર્થ શું થાય છે? સલભનો અર્થ થાય છે તીડ, એટલે સલભાસન છે એ આપણો જવાબ આવશે. સલભાસન. ઉષ્ટ્રાસનમાં ઉષ્ટ્રનો અર્થ થાય છે ઊંટ. એટલે ઊંટ જેવું આસન થાય છે, એટલા માટે આપણો જવાબ આવશે સલભાસન. સલભનો અર્થ થાય છે તીડ. ચાલો, ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે સીધા સ્પર્શ મારફતે ફેલાતા રોગ કયા છે? સીધા સ્પર્શ મારફતે રોગ ફેલાય છે તો એવો રોગ કયો છે? ક્ષય છે, ખસ છે, મેલેરિયા છે કે મરડો છે? સ્પર્શ એટલે કે ટચ કરવાથી, અડવાથી રોગ ફેલાય છે. તો ખસ જે છે, ખસ, દાદર, ખરજવું, આ દરેક રોગ છે એ સ્પર્શ મારફતે ફેલાતા રોગ છે. ચેપી રોગ કોને કહેવાય? પ્રશ્ન કેવો પૂછ્યો છે? ચેપી રોગ કોને કહેવાય? પાણી મારફતે ફેલાતા રોગોને ચેપી રોગ કહેવાય. હવા મારફતે ફેલાતા રોગોને ચેપી રોગ કહેવાય. નાના કે સૂક્ષ્મ જીવો મારફતે ફેલાતા રોગો હોય એને ચેપી રોગ કહેવાય. પ્રદૂષણથી થતા રોગો હોય તેને ચેપી રોગ કહેવાય. તો નાના કે સૂક્ષ્મ જીવો મારફતે થતા રોગો હોય તેને ચેપી રોગ કહેવાય. કોને કહેવાય? નાના અથવા તો સૂક્ષ્મ જીવો હોય એનાથી જે ફેલાય છે રોગ એને સૂક્ષ્મ ચેપી રોગ કહેવાય છે. હવા મારફતે કયા રોગ ફેલાય છે? નીચેનામાંથી એક રોગ શોધવાનો છે. હવા મારફતે કયો રોગ ફેલાય છે? ટાઇફોઇડ છે, ઇન્ફ્લુએન્ઝા છે, ખરજવું છે કે એન્થ્રેક્સ છે? તો ઇન્ફ્લુએન્ઝા જે છે એ હવા મારફતે ફેલાય છે. ઇન્ફ્લુએન્ઝા એ હવા મારફતે ફેલાય. ખરજવું છે એ સ્પર્શ મારફતે ફેલાય છે. ટાઇફોઇડ જે છે એ ખોરાક મારફતે, ખોરાક પાણી મારફતે ફેલાય છે. ક્ષય રોગ સામે રક્ષણ માટે કઈ રસી, આ રસીઓ છે ને યાદ રાખવાની છે. ક્ષયને અંગ્રેજીમાં શું કહેવાય? ટીબી. તો ટીબી ઉપરથી યાદ રાખવાનું, આપણે કીધું હતું જ્યારે સમજાવ્યું હતું ડીપીટી, ઓપીવી, ઓરી. તો બીસીજી, ટીબી છેલ્લે બી આવે એટલે બીસીજી, ટીબી છેલ્લે બી આવે એટલે બીસીજી યાદ રાખવાનું છે. ચામડીમાં ચીરો પડવાથી કયા રોગના જીવાણુઓ શરીરમાં, ચામડીની અંદર ચીરો પડે છે અથવા તો વાગે છે અથવા તો ઘસારો થાય છે અને લોહી નીકળે છે ત્યારે ટીટનસ, ધનુર્વા, મેલેરિયા, એડ્સ કે ક્ષય રોગ થાય છે? તો ટીટનસ એટલે કે ધનુર્વા, જેને ધનુર કહીએ છીએ, દેશી ભાષાની અંદર શું કહીએ છીએ? ધનુર કહીએ છીએ. તો ધનુર્વા છે એ ચામડીમાં ચીરો પડવાથી રોગ છે એના જીવાણુ એની અંદર પ્રવેશતા હોય છે શરીરની અંદર. બાળ લકવા સામે
રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે ભાઈ? પોલિયો રવિવાર, તો પોલિયો માટે કઈ રસી છે? બીસીજી, તો આ તો ટીબી માટે છે, ટીબી બીસીજી એટલે આ નહીં આવે. ઓપીવી, ટીટી અને ડીપીટી આ ત્રિગુણી રસી છે. ડીપીટી શું છે? ત્રિગુણી એટલે કે 3 ગુણ છે આની અંદર, 3 રોગ છે અને એક સાથે રસી આપવામાં આવે છે. ડિપ્થેરિયા, પર્ટુટિસ અને ટીટનસ એટલે કે ધનુર્વા. આ ટીટી છે એટલે ટીટનસ ની રસી આપવામાં આવે છે. ઓપીવી એ પોલિયો માટે છે, પોલિયો એટલે કે બાળ લકવા માટે. પલ્સ પોલિયો રસીકરણ શા માટે આપવામાં આવે? જો એવો પણ પ્રશ્ન આવ્યો, પલ્સ પોલિયો છે એ રસી શા માટે આપવામાં આવે છે? ધનુર ન થાય એના માટે, બાળ લકવા ન થાય એના માટે, ઓરી ન થાય એના માટે, કે ડિપ્થેરિયા ન થાય એના માટે? તો બાળ લકવા ન થાય તેના માટે પલ્સ પોલિયો રસીકરણ આપવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે, ત્રિગુણી રસી છે એને પણ યાદ રાખવાની છે. ડિપ્થેરિયા, પર્ટુટિસ, ટીટનસ આવું એનું અંગ્રેજી ફૂલ ફોર્મ છે. એટલે કે ડિપ્થેરિયા, પર્ટુટિસ અને પર્ટુટિસ એટલે ગુજરાતીની અંદર પર્ટુટિસ ને શું કહેવાય છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. ચાલો ભાઈ, 121મો પ્રશ્ન છે, મૃત્યુ દર ઘટાડવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? મૃત્યુ દર ઘટે એના માટે નીચેનામાંથી કઈ યોજના છે એને શરૂ કરવામાં આવેલી છે? વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના, મુખ્યમંત્રી આરોગ્ય સુરક્ષા યોજના, આરોગ્ય મંત્રી આરોગ્ય સુરક્ષા યોજના, મૃત્યુ દર નિવારણ યોજના. જવાબની અંદર આવે છે વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના. વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના. ત્યાર પછીનો પ્રશ્ન છે, રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે? પરીક્ષણ કરવાનું છે. કેવું પરીક્ષણ જરૂરી છે રોગ નિયંત્રણ માટે? નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ, રુધિરનું પરીક્ષણ, ફેફસાનું પરીક્ષણ, હૃદયનું પરીક્ષણ. નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ છે જવાબને. નિયમિત પરીક્ષણ કરવાનું છે ભાઈ રોગ નિયંત્રણ માટે. એને નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ દ્વારા તમને ખ્યાલ આવશે કયો રોગના જીવાણુ પ્રવેશ્યા છે અથવા કયો રોગ છે તમારા શરીરની અંદર પ્રવેશી ચૂક્યો છે. એનું લક્ષણ દેખાયા પહેલા તમે એને જાણી શકો છો. રોગને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય? જે રોગો થાય છે એને કેટલા પ્રકારની અંદર વર્ગીકૃત કરી શકાય છે? 1, 2, 3 કે 4? તો જવાબની અંદર આવે છે 2. કયા 2 પ્રકાર? ચેપી રોગ અને બીજો કયો આવશે ભાઈ? બિનચેપી રોગ. ચાલો, કેમ ભાઈ હું થયું આ રોગ? ઓકે, ચલો રાખી લેજો. ત્યાર પછીનો પ્રશ્ન છે, આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કોણે આપી? આયુર્વેદ જે ચિકિત્સા પદ્ધતિ છે કોને આપી? આયુર્વેદાચાર્યએ આપી, ગુરુ દ્રોણાચાર્યએ આપી, ઋષિ મુનિઓએ આપી કે યોગાચાર્યએ આપી છે? કોને આપી છે? ઋષિ મુનિઓએ આપી છે. આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રની પદ્ધતિ છે એ ઋષિ મુનિઓ દ્વારા વિકસાવવામાં આવેલી છે. દવાની પૂર્ણ થયેલી તારીખ કોને કહેવાય? દવા છે, કોઈ પણ દવા લ્યો છો અથવા તો કોઈ પણ વસ્તુ લ્યો છો એની પૂર્ણ થયાની તારીખ કોને કહેવાય? ડોક્ટરે દવા લેવા આપેલી સમય મર્યાદામાં આવતી તારીખ? તો નહીં, એ નહીં આવે. દવા પૂર્ણ થઈ રોગ મટવાની તારીખ? ના આવે. રોગ મટવા સાથે દવાની પૂર્ણ થયાની તારીખને કોઈ લેવા દેવા છે નહીં. દવા બનાવનારે આપેલ તારીખ સુધીમાં જ દવાનો ઉપયોગ લેવાની તારીખ. દવા બનાવનારે જે તારીખ એડ કરેલી હોય, દરેક દવાની જે પેકેટ આવે છે એની પાછળ હોય છે, ઘણી જગ્યાએ એની ઉપર પણ આપવામાં આવેલી હોય છે. દવા બનાવવાની તારીખ પછીના 6 મહિના. તો આ ખોટું છે. આ ઓપ્શન સી છે જવાબ આવે છે. દવા બનાવનારે આપેલી તારીખ સુધીમાં જ દવા ઉપયોગમાં લેવાતી તારીખ. જે બનાવવાની તારીખ આવે છે અને એક્સપાયરી ડેટ કહેવાય. શું કહેવાય? એક્સપાયરી ડેટ છે એ પૂર્ણ થયેલી ડેટ તારીખ ગણવામાં આવે છે. સાબરકાંઠાના રણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ શું છે? રણાસણમાં કઈ છે? આનંદી છે, નિજાનંદી છે, અંજલિ છે કે ભણસાલી છે? અંજલિ જે છે એ સાબરકાંઠાની અંદર રણાસણની અંદર છે. ભણસાલી છે એ બનાસકાંઠા અને પાટણની અંદર છે. બનાસકાંઠા પાટણની અંદર ભણસાલી છે. નિજાનંદી, આનંદી જે છે એ ક્યાં છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. આનંદી ક્યાં છે? આ સિવાયની આ 2 સિવાયની બીજી 3 છે. તો એ 3 કઈ જગ્યાએ આવેલી છે એ કોમેન્ટની અંદર તમારે ખાસ જણાવી દેવાનું છે. સ્વાસ્થ્ય સંરચના કુલ કેટલા પ્રકાર છે? સ્વાસ્થ્ય સંરચનાના કુલ કેટલા સ્તર છે? 3 સ્તર છે, 4 સ્તર છે, 5 સ્તર છે કે 6 સ્તર છે? કેટલા સ્તર છે? તો 5 સ્તર આપેલા છે. 5 સ્તર છે સ્વાસ્થ્ય
સંરચનાના ગ્રામ્ય લેવલ, શહેરી નગર લેવલ અને શહેરની લેવલ, જિલ્લા સ્તરીય લેવલ અને રાજ્ય અને કેન્દ્ર લેવલ એટલે કે રાષ્ટ્રીય કક્ષાનું લેવલ. આવી રીતે 5 સ્તર છે એ સ્વાસ્થ્ય કક્ષાના આપેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કઈ ચિકિત્સા પદ્ધતિમાં દવાની આડઅસર હોય છે? નીચેનામાંથી આયુર્વેદ, યોગોપચાર, હોમિયોપેથી કે એલોપેથી? નીચેનામાંથી 4 પદ્ધતિઓ આપેલી છે ચિકિત્સા પદ્ધતિ. એની અંદરથી એક પદ્ધતિ એવી છે કે જેની આડઅસર પણ થઈ શકે છે, આડઅસર પણ હોય છે. તો કઈ છે? આયુર્વેદ છે, તો યોગોપચાર છે, હોમિયોપેથી છે. આ ત્રણની અંદર આડઅસર હોતી નથી, પરંતુ એલોપેથી છે જે હાલની જે દવાઓ છે એ એલોપેથીની અંદર આવે છે, તો એની આડઅસર પણ થતી હોય છે. એડ્સના રોગનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો? પ્રથમ કેસ ક્યારે નોંધાયો છે? 5 જૂન 1981, 5 જૂન 1982, 15 જૂન 81, 15 જૂન 1982. તો 5 જૂન 1981 ની અંદર એડ્સનો પ્રથમ કેસ નોંધાયો હતો. યાદ રાખવાનું છે. વિશ્વ એડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે? પ્રશ્ન એવો પણ પૂછાય. વિશ્વ એડ્સ દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે? 1 ઓક્ટોબર, 1 નવેમ્બર, 1 ડિસેમ્બર કે 1 જાન્યુઆરી? જવાબની અંદર આવે છે 1 ડિસેમ્બર છે એને વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એચઆઈવીના ચેપ કુલ કિસ્સામાં અડધો કિસ્સામાં આ ચેપ કયા વચગાળામાં અથવા તો વયગાળામાં આવો હશે, ત્યાં વચગાળામાં હશે. વયગાળો છે એની અંદર વચગાળો કયો કે ભાઈ વચગાળામાં લાગ્યા હશે. તો ઉંમર આપેલી છે એ કયા ઉંમરના ગાળામાં? જે અડધો કિસ્સાઓ છે એડ્સના ચેપના, તો 13 થી 25 વર્ષ છે, 14 થી 25 વર્ષ છે, 14 થી 24 વર્ષ છે કે 15 થી 24 વર્ષ છે? જવાબની અંદર આવે છે 15 થી 24 વર્ષનો વચગાળો છે, વયગાળો છે. એની અંદર અડધો કિસ્સાઓ છે એચઆઈવી ના ચેપના લાગેલા છે, આવું અનુમાન લગાવેલું છે. છોકરીઓમાં માસિક સામાન્ય રીતે કેટલા દિવસ બાદ આવે છે? છોકરીઓમાં માસિક ધર્મ છે એ કેટલા દિવસ બાદ આવે છે? 28 દિવસથી 31 દિવસ, 28 દિવસથી 32 દિવસ, 28 દિવસથી 33 દિવસ, 28 દિવસથી 34 દિવસ. ચલો, કન્ફ્યુઝ કરે એવો પ્રશ્ન છે ને, તો 28 દિવસથી 34 દિવસ છે એ જવાબની અંદર આવે છે. 28 દિવસથી 34 દિવસની વચ્ચે માસિક છે એ સામાન્ય રીતે આવતું હોય છે. મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે એવું પૂછ્યું છે. નીચેનામાંથી એક ઇવેન્ટ એવી છે મધ્યમ દોડની અંદર 50 મીટર, 100 મીટર, 200 મીટર ને 800 મીટર છે એ મધ્યમ દોડ છે. ચાલો, 1500 મીટરની દોડમાં કયા પ્રકારના પ્રસ્થાનનો ઉપયોગ કરવામાં? 1500 મીટરની દોડ જેમાં પ્રસ્થાન કયો ઉપયોગ કરવામાં? પ્રસ્થાન લેવામાં આવે છે. ટૂંકી દોડમાં પ્રસ્થાન કયું હોય છે અને મધ્યમ દોડની અંદર કયું હોય છે? ખડું, ચોપગું, લંબ પ્રસ્થાન કે ટૂંકું? તો ખડું પ્રસ્થાન છે 1500 મીટરની દોડની અંદર ખડું પ્રસ્થાન લેવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે 135મો પ્રશ્ન છે. એક જ મિનિટ. ચાલો, 135મો પ્રશ્ન છે કે મધ્યમ દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે? મધ્યમ દોડ હોય છે એની અંદર શરૂઆતના કદમો કેવા હોય છે? લંબ હોય છે, ટૂંકા હોય છે, ઝડપી હોય છે કે આ પૈકી કોઈ નહીં? તો પ્રમાણમાં ટૂંકા હોય છે. કેવા હોય છે? ટૂંકા હોય છે, પ્રમાણમાં ટૂંકા હોય છે. જ્યારે નિરાયાસ દોડ લેવાની છે ત્યારે થોડા લંબ થાય છે અને અંતના જે હોય છે એ ઝડપી અને લંબ હોય છે, ઝડપી અને લાંબા હોય છે. ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું? ટપ્પો એટલે બેટનનું વજન પૂછ્યું છે. એની લંબાઈ કેટલી હોય છે, એની ગોળાઈ કેટલી હોય છે, આ દરેક બાબત તમારે ચેક કરી લેવાની છે, જોઈ લેવાની છે. ટપ્પાનું વજન કેટલું હોય? 30 ગ્રામ, 40 ગ્રામ, 50 ગ્રામ કે 45? 50 ગ્રામ છે એનું વજન હોય છે. આ દરેક બાબત છે એની આપણે લેક્ચરની અંદર, ક્લાસની અંદર ચર્ચા કરેલી છે. જેને જોયો છે તરત ખ્યાલ આવી જાય. જે રિલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું છે? રિલે દોડની અંદર પ્રથમ કયું કીધું? પ્રથમ નંબરનો જે ખેલાડી છે. આવી રીતે બીજો, ત્રીજો, ચોથો એવું પૂછ્યું હોય હે ને, તો પ્રથમ નંબરનો ખેલાડી છે એને કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે? ખડું પ્રસ્થાન લેવું જોઈએ, ચોપગું ગમે તે કે લંબ પ્રસ્થાન ગમે તે તો આવશે નહીં ભાઈ. તો ચોપગું પ્રસ્થાન લેવાનું છે રિલે દોડની અંદર. ઊંચી કૂદમાં દોડ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોય છે? ઊંચી કૂદમાં દોડ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી
કેટલી હોય છે? 5 મીટર, 10 મીટર, 15 મીટર કે 20 મીટર? 15 મીટર છે એ દોડ માર્ગ છે એ હોવી જોઈએ. લાંબી કૂદની અંદર દોડ માર્ગ 15 મીટર હોવી જોઈએ. અને આંતરરાષ્ટ્રીય કક્ષાની અંદર 20 થી 25 મીટર પણ રાખવામાં આવે છે. અહીંયા 15 મીટર આપણે ટીક કરવાનું છે. ઊંચી કૂદમાં આડા વાંસની લંબાઈ કેટલી છે? જે ઊંચી કૂદ બે ઘોડી હોય છે અને ઉપર આડો વાંસ મૂકવામાં આવે છે એની લંબાઈની વાત કરવામાં આવી છે. કેટલી હોય છે? 3.94 થી 3.98 મીટર, 3.98 થી 4.02 મીટર, 4.02 થી 4.06 મીટર, 4.6 થી 4.10 મીટર. જવાબની અંદર આવે છે 3.98 થી 4.02 મીટર જેટલી જે વાંસ છે, આડો વાંસ છે એની લંબાઈ હોવી જોઈએ. ઊંચી કૂદમાં આડા વાંસનું વજન, હવે આડો વાંસ હોય છે એનું વજન વધુમાં વધુ કેટલું હોવું જોઈએ? વજન પણ પૂછાય, આવો પણ પ્રશ્ન પૂછાય. 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 4 કિલોગ્રામ કે 5 કિલોગ્રામ? તો 2 કિલોગ્રામ છે જેટલું, 2 કિલોગ્રામ જેટલું વજન છે એ આડા વાંસનું હોવું જોઈએ. ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ કેટલા મીટર હોય છે? ઊંચી કૂદની અંદર જે ખાડો હોય છે એ ખાડાની લંબાઈ કેટલા મીટર હોય છે? 2 મીટર, 3 મીટર, 4 મીટર કે 5 મીટર? તો લંબાઈ 5 મીટર હોય છે. પહોળાઈ કેટલી હોય છે? 4 મીટર હોય છે. પહોળાઈ કેટલી હોય છે? પહોળાઈ 4 મીટર. કેટલી? 4 મીટરની પહોળાઈ હોય છે. લંબાઈ 5 મીટર હોય છે. ચાલો, ત્યાર પછી ઊંચી કૂદમાં દરેક નવી ઊંચાઈએ ખેલાડીને કૂદવા માટે કેટલી તક મળે છે? દરેક નવી ઊંચાઈએ ક્લિયર કરે છે એટલે આગળની ઊંચાઈ આવે છે, નવી ઊંચાઈ આવે છે. એ ક્લિયર કરે એટલે વળી પાછી નવી ઊંચાઈ આવે છે. દરેક ઊંચાઈ ઉપર કેટલી તક મળે છે ભાઈ? 1 મળશે, 2 મળશે, 3 મળશે કે 4 મળશે? 3 તક મળે છે. કેટલી તક મળે છે? 3 તક મળે છે. ભાઈઓ માટે ચક્રનું વજન કેટલું હોય છે? ભાઈઓ માટેનું ચક્રના વજનની વાત થાય છે. જે ચક્ર પેગની અંદર ચક્ર વપરાય છે ભાઈઓ માટે 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ કે 2.50 ગ્રામ? 2 કિલોગ્રામ ભાઈઓ માટે, 1 કિલોગ્રામ છે એ બહેનો માટે. બહેનો માટે 1 કિલોગ્રામનું વજન હોય છે. ચક્ર ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? 34.92, 34.12, 32.92 અને 40 અંશ. તો 34.92 અંશનો ખૂણો હોય છે ગોળા ફેંકની અંદર પણ, ચક્ર ફેંકની અંદર પણ. ચક્ર ફેંકની સ્પર્ધામાં 6 ખેલાડી હોય. કેટલા ખેલાડી? 6 ખેલાડીઓ હોય, ભાગ લીધો છે. તો દરેકને કુલ કેટલી તક મળશે? 6 ખેલાડીઓ છે તો 3 તક મળશે, 5 મળશે, 6 મળશે કે 8? દરેકને 6 તક મળશે. કેટલી તક મળશે? 6. ખાસ યાદ રાખવાનું છે, કોઈ પણ ઇવેન્ટ, ચક્ર ફેંક છે, લાંબી કૂદ છે, લંગડી ફાળ કૂદ છે, ગોળા ફેંક છે, હથોડા ફેંક છે, આ દરેક ઇવેન્ટ છે એની અંદર 8 કરતા ઓછા ખેલાડી હોય, ઓછા હોય તો દરેકને 6 તક મળશે. કેટલી મળશે? 6 તક મળશે. અને 8 કરતા વધારે હોય, વધારે ખેલાડી હોય તો દરેકને પહેલા કેટલી તક આપવામાં આવશે? 3 તક આપવામાં આવે છે. અને એમાંથી બેસ્ટ 8 છે એને બહાર કાઢી અને એને ફરીથી બીજી 3 તક આપવામાં આવે છે. ખ્યાલ આવે છે? એટલે કુલ જે પહેલા નંબરનો જે હોય છે ખેલાડી એને કેટલી તક મળે? આવી રીતે ટેકનિકલ પ્રશ્ન પૂછાય કે ભાઈ આ રમતની અંદર અથવા લંગડી ફાળની અંદર પહેલા નંબરે આવનાર ખેલાડીને કેટલી તક મળી હશે? તો 6 તક. આવી રીતે પૂછાય કે ભાઈ લાંબી કૂદની અંદર 15 ખેલાડીઓ હતા અને પહેલા નંબર ઉપર આવનાર ખેલાડીને કેટલી તક મળશે? આવી રીતે ઊંડો પ્રશ્ન પણ પૂછી શકે તો કુલ તક 6 મળશે. ચક્ર ફેંકની શૈલીના કેટલા ઘટકો છે? ચક્ર ફેંકની શૈલીની વાત થાય છે તો એની અંદર કેટલા ઘટકો છે? 3 છે, 4 છે, 7 છે કે 8 છે? તો ચક્ર ફેંકની અંદર જોવા જઈએ તો સૌથી પહેલા પકડ આવશે. પકડ, ઊભણી, પકડ પછી ઊભણી, પછી ઝોલા, પછી ફિરકી. શું આવશે? પકડ, ઊભણી, ઝોલા, પછી આવશે ફિરકી, પછી ફેંક, છૂટ અને પગ બદલ. પગ બદલ અથવા તો સમતોલન. ચાલો ગણી લો ભાઈ. 1, 2, 3, 4, 5, 6 અને 7. ચાલો કોઈ પણ કન્ફ્યુઝન નહીં. કેટલી હોય છે? 7 હોય છે.
પકડ આવશે, ઉભણી આવશે, ઝોલા, ફિરકી, ફેંક, છૂટ અને પગ બદલ. આવી રીતે 7 કૌશલ્ય છે એ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપ્યા છે, એને યાદ રાખવાના છે. કબડ્ડીમાં વિરોધ પક્ષના એક ખેલાડીને આઉટ કરતા કેટલા ગુણ મળશે? કબડ્ડીની અંદર વિરોધ પક્ષના ખેલાડીને એક ખેલાડીને આઉટ કરવામાં આવે છે તો કેટલા ગુણ મળશે ભાઈ? 2 મળશે, 5 મળશે, 1 મળશે કે 3 મળશે? 1 પોઈન્ટ મળે. કેટલા? 1 પોઈન્ટ મળે. વિરોધ ખેલાડી જેટલા ખેલાડીઓ આઉટ થયા હોય એટલા પોઈન્ટ મળે. સિમ્પલ વસ્તુ છે. કબડ્ડીની રમત છે એટલે મોટા ભાગના મિત્રોને ખ્યાલ હોય છે. ચલો, લોન મળે ત્યારે વધારાના ખેલાડી કેટલા ગુણ આપવામાં આવે છે? લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? આ પ્રશ્ન આપણે કદાચ રિપીટ થાય છે. 2 ગુણ છે એ આપવામાં આવે છે. ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? ભાઈઓ માટે સિનિયર જુનિયર કઈ નથી કીધું એટલે આપણે 13 મીટર છે એને ટીક કરવાનું છે. 13 મીટર માપ પ્રમાણે જો નીચે ઓપ્શન પ્રમાણે પણ આપણે જવાબ આપી શકીએ છીએ. એટલે 13 મીટર છે એ લંબાઈ હોય છે. પહોળાઈ કેટલી હોય છે? કેટલી હોય છે યાદ રાખવાનું છે અને કોમેન્ટની અંદર જણાવો ભાઈ. હાલો, ભાઈઓ માટે પહોળાઈ જો આ કોમેન્ટ છે હું કરવાનું કહું છું તો દરેક મિત્રોએ કોમેન્ટ કરવાની છે, ખાસ ફરજિયાત. કારણ કે મને ખબર પડે કે કયા મિત્રો ત્યાં સુધી વિડીયો જુએ છે અને સિરિયસતાથી વિડીયો છે એને જુએ છે. ખાસ તો આઉટ થયેલો ખેલાડી સજીવન ક્યારે બને? ક્યારે થઈ શકે? આઉટ થયો છે ખેલાડી, ધારો કે આપણી ટીમનો ખેલાડી આઉટ થયો છે તો એ સજીવન ક્યારે બનશે? બીજો અર્ધ સમય શરૂ થાય ત્યારે, સામેની ટુકડીનો કોઈ ખેલાડી આઉટ થાય ત્યારે, સામેની ટુકડીનો ખેલાડી ચઢાઈ કરી સલામત પાછો જાય ત્યારે, બોનસ પોઈન્ટ મળે ત્યારે. તો ખેલાડી આઉટ થાય સામેની ટીમનો ત્યારે જ ખેલાડી અંદર આવશે, બોનસ પોઈન્ટ થી આવશે નહીં. આવું ઓપ્શનની અંદર આપ્યું કે ભાઈ પોઈન્ટ મળે ત્યારે ખેલાડી સજીવન થાય, તો આ બિલકુલ ખોટું. કારણ કે પોઈન્ટ તો બોનસ દ્વારા પણ મળે છે. એટલે સામેની ટુકડીનો કોઈ ખેલાડી આઉટ થાય, કોઈ પણ રીતે આઉટ થાય, સેલ્ફ આઉટ થાય અથવા તો કોઈ ખેલાડી ટચ આઉટ કરે, ગમે એ રીતે આઉટ થાય એટલે 1 પોઈન્ટ મળશે. પોઈન્ટ મળશે એની સાથે સજીવન થશે. ટક્કરપટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે? બંને બાજુ ટક્કરપટ્ટી હોય છે 1-1 મીટરની, તો એનો સમાવેશ ક્યારે થાય છે? ચઢાઈ કરનારા ખેલાડીઓ પરત આવતા હોય ત્યારે, રમત અર્ધ સમય બાદ, રમત શરૂ થતા વિરુદ્ધ ટુકડીના ખેલાડી સાથે ટક્કર થાય ત્યારે. ત્યારે ટક્કરપટ્ટી એટલે ટક્કર થવું જરૂરી છે. ટક્કર યાદ રાખવાનું છે. કબડ્ડી શબ્દોચ્ચાર મોઢે ઉચ્ચારવા બદલ ચેતવણી આપવા છતાં ખેલાડી ઈરાદાપૂર્વક ભૂલ કરે તો પ્રતિસ્પર્ધીને કયા પ્રકારનો ગુણ આપવામાં આવે છે? ઈરાદાપૂર્વક ભૂલ કરે છે ભાઈ, એક વખત ચેતવણી આપી દીધી છે છતાં ઈરાદાપૂર્વક ભૂલ કરે છે તો કયો ગુણ આપવામાં આવે છે ભાઈ? બાદ ગુણ, બોનસ ગુણ, ટેકનિકલ ગુણ કે ટક્કર ગુણ? ટેકનિકલ ગુણ. કેવો? ટેકનિકલ પોઈન્ટ મળશે. કબડ્ડીમાં ચઢાઈ કરનાર ખેલાડીને પકડવા માટે બચાવ પક્ષના ખેલાડીઓનો વ્યૂહ તોડવાના કૌશલ્યને શું કહેવાય? વ્યૂહને તોડો છો, એનું વ્યૂહ રચના બનાવી છે તો એને શું કરશું? છાપો મારશું, પગ પડે સ્પર્શ કરશું, ઘેરો તોડશું કે લાત મારશું? તો ઘેરો તોડવો, જે વ્યૂહ રચના બનાવીને ઘેરો બનાવે છે તો એ ઘેરાને તોડવાનો છે. ચાલો, કબડ્ડી રમતમાં કેટલા હાફ રમાવાના છે? કેટલા હાફ હોય? 2 હાફ હોય છે, બરોબર? 2 હાફ હોય છે અને બીજા તો હોતા નથી. જો એક્સ્ટ્રા કદાચ ટાઈ પડે તો બીજો હાફ રમાડતા હોય છે એક્સ્ટ્રા, પરંતુ એને અત્યારે પૂછ્યું નથી કેટલા હાફ રમાડવાના છે, આવું પૂછ્યું છે એટલે 2 હાફ. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે 156મો પ્રશ્ન. ભાઈઓ માટે કેટલો સમયનો વિડીયો છે એ થયો છે? 1 કલાક થવા આવી છે. 90 પ્રશ્નો છે એને આપણે એક સાથે લગભગ 90 જ છે, 90 સુધી જશે. દરેક પ્રશ્નોને લઈ લઈએ છીએ કારણ કે હવે પછી વિડીયો અપલોડ કરવાનો ટાઈમ આપણી પાસે છે નહીં. ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં લંઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? લંઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે ભાઈ? આ મધ્ય રેખા છે ધારો કે, ચાલો આ મધ્ય રેખા છે ધારો કે, આ થોડુંક લાખું પાછું થઈ ગયું છે, વાંધો નહીં, તો આ બાજુ દોરીએ આપણે. ચલો, આ બોનસ રેખા અને આ લંઘન રેખા. રેડી? અહીંયાથી અહીંયા કેટલી દૂર હોય છે આ પૂછેલું છે. તો 3.50 મીટર, 4 મીટર, 3.75 મીટર કે 4.50 મીટર? જવાબની અંદર આવે છે 3.75 મીટર છે એ આ અંતર હોય છે અહીંથી અહીંનું, પ્લસ 1 મીટર. ચલો, પ્લસ બાકી આ કુલ અંતર કેટલું હોય છે કોને ખબર છે? 6.50 મીટર. આ સિનિયરની વાત થાય છે, પેલું નાનું મેદાન છે એની અંદર અલગ માપ આવતા હોય છે. એ ટ્રીક જ્યારે આપણે આ ક્લાસ લીધો ને ત્યારે આપણે દરેક ટ્રીકને આપણે એની અંદર સમજ્યા છીએ કે ભાઈ આવી રીતે 1-2 માપ યાદ હોય તો બીજા માપને આપણે કઈ રીતે કાઢી શકીએ છીએ, તો એ પણ યાદ રાખવાનું છે. બાસ્કેટબોલ રમતની શોધ કયા વર્ષમાં થઈ?
1841, 1851, 1861 કે 1871. 1851 છે એ આપણા પાઠ્યપુસ્તક આધારિત જવાબ છે. જવાબ કેવો છે? પાઠ્યપુસ્તક આધારિત. સાચો જવાબ ખરેખર શું છે? તો 1891 જવાબ આવે છે. શું આવે છે? 1891. પરંતુ આપણે આ બંને યાદ રાખવાનું છે, 1851 અને 1891. કારણ કે કોઈક પેપર સેટર હોય એને 1891 ઓપ્શન ની અંદર આપ્યું અને આ ન આવે તો આને ટીક કરવાનું છે, આ આવે તો આ બંનેમાંથી ગમે તે તમે ટીક કરી શકો છો. ખાસ પહેલા પ્રાયોરિટી 1851 ને આપીએ કારણ કે પાઠ્યપુસ્તકમાં છે એને એ સાચું ગણી શકશે. બાસ્કેટબોલ રમતની શોધ કરનારનું નામ શું છે? બાસ્કેટબોલ રમત કોને શોધી? આવો પ્રશ્ન પૂછ્યો છે. તો એચ.સી. બક, બેરન ડી કુબર્ટિન, જેમ્સ નેસ્મિથ કે જેમ્સ વિલિયમ. તો જેમ્સ નેસ્મિથ છે એને બાસ્કેટબોલ રમત છે એની શોધ કરી. બાસ્કેટબોલ રમતના એક આંતરરાષ્ટ્રીય રમત તરીકેના નિયમો કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા? બાસ્કેટબોલની રમત છે એની અંદર આંતરરાષ્ટ્રીય નિયમો બહાર પાડવામાં આવ્યા કયા વર્ષમાં? 1874, 1884, 1894 અને 1904. તો 1894 ની અંદર આંતરરાષ્ટ્રીય રમત તરીકેના નિયમો છે એ બહાર પાડવામાં આવ્યા. કઈ રમતના? બાસ્કેટબોલ રમતના. પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાય? પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાય? જાપાન, જર્મની, રશિયા કે અમેરિકા? અમેરિકાની યોજાય. અમેરિકાની અંદર યોજાય 1997 ની અંદર. ક્યારે? 1997 ની અંદર. ક્યારે? 1997 ની અંદર. 1997 કે 1897? 1897, સોરી, 1897 ની અંદર છે એ અમેરિકાની અંદર વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ નું આયોજન થયું. ખાસ યાદ રાખવાનું છે. આ ડેટ છે જરા ચેક કરી લેવી. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કયા વર્ષમાં થઈ? આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના. આંતરરાષ્ટ્રીય કીધું છે. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ 1831, 1832, 1933 ને 1934. અહીંયા ઓપ્શનમાં કઈક ગડબડી છે. 1832 નહીં પરંતુ 1932. 1932 ની અંદર આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના થઈ છે. 1932 ની અંદર ખાસ યાદ રાખવાનું છે. 1936 ની અંદર ભાઈઓ માટે ઓલિમ્પિકની અંદર આ રમત છે એને સમાવેશ કરવામાં આવી. બહેનો માટે 1976 ની અંદર આ રમતને સમાવેશ કરવામાં આવી ઓલિમ્પિકની અંદર. 36 નહીં પણ 1976 ની અંદર મોન્ટ્રીયલ ની અંદર બહેનો માટે સમાવેશ કરવામાં આવ્યો ઓલિમ્પિકની અંદર. વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટે અહીંયા પ્રશ્ન આવી ગયો છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કયા વર્ષમાં યોજાય? 1936 બર્લિન, જર્મની. જર્મનીની અંદર આ રમત છે અને ભાઈઓ માટે આ રમત છે એને ઓલિમ્પિકની અંદર સમાવેશ કરવામાં આવ્યો. ચાલો, પેલી બાજુ ઊંધું પડે છે એટલે આ બાજુ જ આપણે ટ્રાય કરીશું. ચાલો, લગભગ પ્રશ્નની આ નીચેના પ્રશ્નો છે એની આડો કદાચ આવતો હશે, ઉપરના પ્રશ્નો છે એની આડો નહીં આવતો. ભારતમાં બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવાનો પ્રયત્ન કોણે કર્યો? ચાર્લ્સ કોરિયાએ, ચાર્લ્સ નિક્સને, ચાર્લ્સ પીટરસને કે ચાર્લ્સ વિલિયમ્સે? ચાર્લ્સ પીટરસને છે એ આપણા ભારત દેશની અંદર બાસ્કેટબોલ રમત છે એને પ્રચલિત કરવાનો પ્રયત્ન કર્યો. બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા. બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ? બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ખાસ યાદ રાખવાનું છે. 1848, 1849, 1950, 1951. 1950 ની અંદર 1950 ની અંદર બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ક્યારે થઈ? 1950 ની અંદર. 1951 થી મારા ખ્યાલ મુજબ એશિયન ગેમ્સ છે. એશિયન ગેમ્સ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો. બાસ્કેટબોલને સમાવેશ કરવામાં આવ્યો. એશિયન ગેમ્સ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો 1951 ની અંદર. 1950 ની અંદર છે એ બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. જો કન્ફ્યુઝન ના હોય તો 51 છે કે 50 છે મારા ખ્યાલ મુજબ, છતાં ચેક કરી લેવું એક આ પ્રશ્ન છે. બાસ્કેટબોલના મેદાનની લંબાઈ પહોળાઈ કેટલી છે? 25 બાય 15 મીટર, 27 બાય 15 મીટર, 28 બાય 15 મીટર, 29 બાય 15 મીટર, 28 બાય 15 મીટર. 28 બાય 15 મીટર છે એ બાસ્કેટબોલની લંબાઈ અને પહોળાઈ છે. ચાલો, બાસ્કેટબોલના બોર્ડની લંબાઈ કેટલી છે? બાસ્કેટબોલની અંદર જે રિંગ છે એની ઉપર બોર્ડ હોય છે, એ બોર્ડની વાત થાય છે.
તો એ બોર્ડની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? 1.50 મીટર બાય 1.20 મીટર, 1.60 મીટર બાય 1.20 મીટર, 1.70 મીટર બાય 1.20 મીટર, 1.80 મીટર બાય 1.05 મીટર. ખાસ યાદ રાખવાનું છે, બાસ્કેટબોલની અંદર જે બોર્ડ હોય છે બેકબોર્ડ કહેવાય. શું કહેવાય? બેકબોર્ડ. બ્લેક નહીં, બેકબોર્ડની લંબાઈ 1.80 મીટર હોય છે અને એની પહોળાઈ છે એ 1.05 મીટર હોય છે. ચાલો, બાસ્કેટબોલના દડાનું વજન કેટલું હોય છે? 600 ગ્રામ થી 650 ગ્રામ એનું વજન હોય છે. પહેલો જ ઓપ્શન આવી ગયો છે, એટલે 600 ગ્રામ થી 650 ગ્રામ. આપણે કેટલી ક્લાસની અંદર કેટલી વખત આ પ્રશ્ન છે એને રિપીટ કરેલો છે. બાસ્કેટબોલના દડાનો ઘેરાવો કેટલો હોય છે? આવો પ્રશ્ન પૂછાય, વજન યાદ રહી જાય પછી પાછો ઘેરાવાનો પૂછી લે તો વળી પાછું લોચે ચડીએ. તો 70 સેન્ટીમીટર થી 73 સેન્ટીમીટર, 73 સેન્ટીમીટર થી 78 સેન્ટીમીટર, 75 સેન્ટીમીટર થી 78 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર થી 79 સેન્ટીમીટર. ખૂબ જ કન્ફ્યુઝ કરે એવા ઓપ્શન આપ્યા છે, કન્ફ્યુઝ થવાનું નથી. 75 સેન્ટીમીટર થી 78 સેન્ટીમીટર છે એ બાસ્કેટબોલના દડાનો ઘેરાવો હોય છે. બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડી અને અવેજી ખેલાડી કેટલા હોય છે? રમે કેટલા અને અવેજી કેટલા? કુલ કેટલા? કુલ 12. યાદ રાખવાનું, કુલ 12. 7 રમનાર 5 અવેજી, 5 રમનાર 5 અવેજી, 5 રમનાર 7 અવેજી, 7 રમનાર, તો કુલ કેટલા? 12 થવા જોઈએ. બંનેનો ટોટલ 12, તો 7 દુ ને 14 થાય, આ ઓપ્શન નીકળી ગયો. 5 ને 5 10 જ થાય, આ ઓપ્શન નીકળી ગયો. 7 5 12, 5 7 12, તો 5 રમે છે અને 7 અવેજી છે. 5 રમે છે અને 7 અવેજી છે. રમનાર કરતા અવેજી વધારે છે, એટલે ખાસ યાદ રાખવાનું, આ એક રમતની અંદર રમનાર કરતા અવેજી ખેલાડીઓ છે એ વધારે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, દડો જે ટુકડીના કાબુમાં હોય, એટલે આ બાસ્કેટબોલની વાત થાય છે. બાસ્કેટબોલની રમતની અંદર દડો જે ટુકડીના કાબુમાં હોય તેને ખેલાડી સામા પક્ષના અંકુશિત પ્રદેશમાં સતત કેટલી સેકન્ડ સુધી રહી શકતો નથી? 5 સેકન્ડ, 8 સેકન્ડ, 3 સેકન્ડ કે 10? અંકુશિત પ્રદેશની વાત આવે એટલે 3 સેકન્ડનો નિયમ છે એ લાગુ પડે છે. ખાસ યાદ રાખવાનું છે. દડા ઉપર કાબુ મેળવ્યા પછી ટુકડીએ દડાને કેટલી સેકન્ડમાં સામેના મેદાનમાં લઈ જવાનો છે? સામેના મેદાનની અંદર એ કેટલીક સેકન્ડોની અંદર દડાને લઈ જવાનો? 5 સેકન્ડ, 8 સેકન્ડ, 10 સેકન્ડ કે 12 સેકન્ડ? તો 8 સેકન્ડની અંદર દડો છે એ સામેના મેદાનની અંદર લઈ જવો ફરજિયાત છે. હેન્ડબોલના મેદાનમાં ગોલ રેખાની લંબાઈ કેટલી હોય છે? ચાલો, ગોલ રેખા કોને કહેવાય આ પણ યાદ રાખવાનું છે. ચાલો, આ ધારો કે હેન્ડબોલનું મેદાન છે, આપણે હજી થોડું લંબાવી દઈએ. આવું મેદાન છે, આ મધ્ય રેખા છે, આને સાઈડ લાઈન કહી શકો, સાઈડ લાઈન. અને આ જે લાઈન છે અહીંયા ગોલ પોસ્ટ હોય છે બંને બાજુ, તો આને ગોલ લાઈન પણ કહેવાય. શું કહેવાય? ગોલ લાઈન. ગોલ લાઈન કહેવાય. તો આની લંબાઈ કેટલી હોય છે? આની લંબાઈ 40 હોય છે, તો આની લંબાઈ કેટલી હોય છે? 20 મીટર હોય છે. કેટલી હોય છે? 20 મીટર હોય છે. તો 20 મીટર છે જવાબ આવે છે. ગોલ લાઈનની લંબાઈ કેટલી હોય? 20 મીટર. પહોળાઈ કેટલી હોય? 5 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? ગોલ પોસ્ટ છે એની વચ્ચેની જે લાઈન હોય છે એ કેટલા સેન્ટીમીટરની હોય છે? 8 સેન્ટીમીટર. ખાસ યાદ રાખવાનું છે. ભાઈઓ માટે હેન્ડબોલના દડાનો ઘેરાવો કેટલો? જો અહીંયા પણ એક ઘેરાવો પૂછ્યો. હેન્ડબોલના દડાનો ઘેરાવો જે છે એ ભાઈઓ માટે કેટલો છે? આને ક્લિયર કરી દઈએ. 48 થી 50 સેન્ટીમીટર, 54 થી 56 સેન્ટીમીટર, 58 થી 60 સેન્ટીમીટર અને 64 થી 66 સેન્ટીમીટર. તો ભાઈઓ માટે પૂછ્યું છે. ભાઈઓ માટે 58 થી 60 છે સેન્ટીમીટર જેટલો હેન્ડબોલના દડાનો ઘેરાવો હોવો જોઈએ. તો બહેનો માટે કેટલો હોવો જોઈએ? બહેનો માટે એનાથી 2 ઓછા કરીએ અને 54 થી 56 આ બહેનો માટે છે. બહેનો માટેનો ઘેરાવો 54 થી 56, પછી 2 નો ગાળો 58 થી 60. આવી રીતે યાદ રાખી, ટ્રીક થોડીક લગાવશો એટલે યાદ રહી જશે. પાઠ્યપુસ્તક પ્રમાણે માપ છે, લેટેસ્ટ માપ જોવા જશે તો આની અંદર ફેરફાર હોઈ શકે છે, એટલે આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે યાદ રાખવાનું. બહેનો માટે હેન્ડબોલના દડાનું વજન, બહેનો માટે પૂછ્યું છે, બહેનો માટે હેન્ડબોલના દડાનું વજન કેટલું હોવું જોઈએ? 225 થી 270 ગ્રામ, 270 થી 295 ગ્રામ, 295 થી 325 ગ્રામ, 325 થી 400 ગ્રામ છે એ હેન્ડબોલ છે એ બહેનો માટેનું વજન છે 325 થી 400 ગ્રામ. ભાઈઓ માટે કેટલું હોય છે? ચાલો, ભાઈઓ માટે કેટલું હોય છે? ભાઈઓ માટે હેન્ડબોલના દડાનું વજન કેટલું હોય છે? તો 425 ગ્રામ થી 475 ગ્રામ. કેટલું?
425 ગ્રામ થી 475 ગ્રામ છે એ ભાઈઓ માટે હેન્ડબોલના દડાનું વજન હોવું જોઈએ. હેન્ડબોલની રમતની શરૂઆત કયા થ્રો દ્વારા થાય છે? હેન્ડબોલની રમતની શરૂઆત કયા થ્રો દ્વારા થાય, અથવા તો હેન્ડબોલની રમતની શરૂઆત કઈ રીતે થાય છે, આવો પ્રશ્ન પણ પૂછાય. તો થ્રો ઓફ દ્વારા, પેનલ્ટી થ્રો દ્વારા, થ્રો ઇન દ્વારા કે ફ્રી થ્રો દ્વારા. તો થ્રો ઓફ યાદ રાખવાનું, થ્રો ઓફ દ્વારા હેન્ડબોલની શરૂઆત થાય. બાસ્કેટબોલની શરૂઆત કરી જમ્પ બોલ દ્વારા થાય, યાદ રાખવાનું છે. વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી? રમનાર ખેલાડીઓ કેટલા છે વોલીબોલની અંદર? તો 4 છે, 5 છે કે 6 છે કે 7 છે? તો 6 ખેલાડી રમનાર છે. અવેજી કેટલા? એ પણ 6 ખેલાડી છે. અવેજી પણ 6 ખેલાડી છે. હાલો, ચાલો ત્યાર પછી આગળના પ્રશ્નો જોઈએ. વિડીયો થોડો લાંબો થશે, પરંતુ દરેક પ્રશ્નોને કવર કરી લીધેલા છે. આની અંદર દરેક રમતોને આવરી લીધેલી છે, દરેક પ્રકરણને આવરી લીધેલા છે. વોલીબોલ રમત દરમિયાન એક સેટમાં કેટલા બાદ સમય મળે છે? બાદ સમય એટલે ટાઈમ આઉટ. ટાઈમ આઉટ કેટલા મળે છે વોલીબોલની રમતની અંદર? 1, 2, 3 કે 4? તો 2 છે એ એક સેટની અંદર 2 ટાઈમ આઉટ મળે છે. દરેક ટુકડીને 2 ટાઈમ આઉટ મળે છે એક સેટની અંદર. વોલીબોલમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે? નિર્ણાયક એટલે કે છેલ્લો સેટ છે એ કેટલા ગુણ એટલે કે પોઈન્ટનો હોય છે? 8, 15, 20 કે 25? 15 પોઈન્ટનો હોય છે. નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે? 15 સેટનો હોય છે. ચાલો, વોલીબોલ રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ થાય છે? કયો નંબર? દડાનો નંબર આપેલો આપણા પાઠ્યપુસ્તકની અંદર કોઈએ જોયું હોય તો ખ્યાલ હોય તો 6 નંબર, 5 નંબર, 4 નંબર કે 3 નંબર? 4 નંબર. કેટલો? 4 નંબર. વોલીબોલ રમતમાં નેટના લગાવેલા એન્ટીના, નેટ ઉપર એન્ટીના લગાવેલા હોય છે, નેટ સાથે લગાવેલા હોય છે, એનું માપ કેટલું હોય છે? 1 મીટર હોય છે, 1.30 મીટર હોય છે, 1.50 મીટર હોય છે અને 1.80 મીટરનો હોય છે એન્ટીના. કેટલો હોય છે? 1.80 મીટરનો. જે વોલીબોલની અંદર નેટ હોય છે, નેટ, આ નેટ જે છે, આ નેટની લંબાઈ કેટલી હોય? 1 મીટર હોય. કેટલી હોય? 1 મીટર. અને 80 મીટર છે એ 80 સેન્ટીમીટર છે એ નેટની ઉપર એન્ટીના લગાવેલા હોય છે. 1 મીટર છે એ નેટની સાથે અહીંયા લગાવેલા હોય છે. એટલે કુલ કેટલું માપ હોય છે એનું? 1.80 સેન્ટીમીટર, 1.80 મીટર. ફૂટબોલના મેદાનમાં ધ્વજ ક્યાં રોપવામાં આવે છે? ગોલ લાઈનના મધ્યમાં, ટચ લાઈનના મધ્યમાં, ગોલ પોસ્ટ સામે કે 4 કોર્નર ઉપર? 4 કોર્નર ઉપર ફૂટબોલ છે એની મેદાનની અંદર ફરજિયાત કેટલા ધ્વજ? તો કે 4. કઈ જગ્યાએ? 4 કોર્નર ઉપર. 2 મરજિયાત ધ્વજ પણ તમે રોપી શકો છો. જે મધ્ય લાઈન છે એની સાઈડ લાઈનની અંદર, મધ્ય લાઈન સાઈડ લાઈન ટચ થાય છે ત્યાં મધ્ય વર્તુળ, સેન્ટર સર્કલની ત્રિજ્યા કેટલી હોય છે? સેન્ટર સર્કલ હોય છે, મધ્ય વર્તુળ હોય છે ફૂટબોલની અંદર. એનું માપ અહીંયા પૂછ્યું છે. હવે તમે આ જોશો એટલે 8 વાર, 9 વાર, 10 વાર ને 11 વાર. ઓહો, આપણે તો મીટરમાં યાદ રાખ્યું હતું, અહીંયા તો વારમાં આવી ગયું. તો વારની અંદર જવાબ આવે છે 10 વાર. મીટરની અંદર પૂછે તો 9.15 મીટર. કેટલું? 9.15 મીટર. વારની અંદર પૂછે તો 10 વાર 9.15 મીટર. આ 9 અને આ 9 ને ભેગા કરી દેતા નહીં, ખાસ યાદ રાખજો. ફૂટબોલની રમતના મેદાનની લંબાઈ કેટલી? મેદાનની લંબાઈ, ફૂટબોલનું રમત છે અને મેદાનની લંબાઈ કેટલી? 70 થી 80 મીટર, 75 થી 85 મીટર, 120 થી 130 મીટર, 90 થી 120 મીટર છે એ ફૂટબોલના મેદાનની લંબાઈ હોય છે. કેટલી હોય છે? 90 થી 120 મીટર જેટલી લંબાઈ હોય છે. ચાલો, ફૂટબોલની રમતના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? ફૂટબોલની રમત છે એની મેદાનની પહોળાઈ કેટલી હોય છે? 35 થી 40 મીટર, 45 થી 90 મીટર, 95 થી 100 મીટર અને 100 થી 105 મીટર. જવાબ આવે છે 45 થી 90 મીટર એની લંબાઈ હોય છે. અને જે લંબાઈ છે હમણાં આપણે આગળ જોયું કે ત્યાં સુધીની લંબાઈ રાખવામાં આવે છે, 90 થી 120 મીટર. ફૂટબોલના મેદાનનો આકાર કેવો હોય છે? ચોરસ, લંબચોરસ, ગોળ કે લંબગોળ? લંબચોરસ. બિલકુલ સિમ્પલ પ્રશ્ન છે, લંબચોરસ. ફૂટબોલના બૂટના તળિયે આશરે કેટલી ડફી ને પણ ડટ્ટીઓ લગાવવામાં આવે છે? ભાઈ, કેટલી ડટ્ટીઓ હોય છે? ગણતરી સહિત આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. 5, 7, 8 કે 10? 10 ડટ્ટીઓ હોય છે. કેટલી હોય છે? 10 ડટ્ટીઓ હોય છે. રમતના ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? રમનાર ખેલાડી ફૂટબોલની અંદર રમનાર ખેલાડીઓ કેટલા હોય છે? કેટલા રમે છે ટીમની અંદર? કેટલા રમે છે? 9 ખેલાડી, 10 ખેલાડી, 11 ખેલાડી કે 12? 11 ખેલાડીઓ રમે છે, ગોલકીપર સહિત. એક ગોલકીપર હોય છે અને એના સહિતના 10 ખેલાડી બીજા રમતા હોય છે અને એક ગોલકીપર, એટલે કુલ 11 ખેલાડીઓ રમતા હોય છે. ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડીઓનું અવેજીકરણ થઈ શકે છે?
આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કેટલા ખેલાડીનું અવેજીકરણ કરી શકાય છે ફૂટબોલની અંદર? 1, 2, 3 કે 4? કેટલા? 2 ખેલાડીઓનું અવેજીકરણ કરી શકાય છે. અવેજી ખેલાડીઓ રાખી કેટલા શકાય છે? અવેજી ખેલાડી છે એ કેટલા રાખી શકાય છે? 5 સુધી તમે રાખી શકો છો, પરંતુ અવેજીકરણ કેટલાનું કરી શકો છો? 2. ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય? એક દાવનો સમય કેટલો હોય? 45 મિનિટનો. કેટલો હોય? 45 મિનિટનો સમય હોય. ફૂટબોલમાં 2 દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય છે? 2 દાવ એટલે 45 બાય 45, 45 પછી વચ્ચે અહીંયા બ્રેક અને પછી 45. તો ચાલો પછી 45, તો વચ્ચે કેટલો હોય છે? 5 મિનિટનો હોય છે, 7 મિનિટ હોય છે, 8 મિનિટ હોય છે કે 10 મિનિટ હોય છે? તો 10 મિનિટ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. 10 મિનિટનો વચ્ચે વિરામ આપવામાં આવે છે. 10 મિનિટનો કેટલો? 10 મિનિટનો વિરામ આપવામાં આવે છે અને આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. ચાલો, હા, તો અહીંયા આપણો માસ્ટર ક્લાસ છે, મેન્સ છે, એની ચાવીને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વિડીયો થોડો લાંબો થયો હશે, પરંતુ ઇન્ફોર્મેટિવ છે કે નથી એ તમારા કોમેન્ટની અંદર ખાસ જણાવવાનું છે. આવતી એક્ઝામ માટે ખૂબ ખૂબ અભિનંદન. સારા પ્રયાસથી તમે તમારી એક્ઝામને ક્લિયર કરો અને આ ચેનલમાંથી તમને ફાયદો થયો હોય તો ચોક્કસ આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટની અંદર જણાવી દેજો. અને આપણે છે પેપર પૂર્ણ થશે એટલે આપણે એની છે એ સોલ્યુશન પણ આપણે જલ્દીથી અવેલેબલ કરીશું. હવે આજથી જે છે જો આ બધું પાર્કનું છે, આપણું કશું છે નહીં. આ સ્માર્ટ બોર્ડ છે એ સ્કૂલનું છે અને એની અંદરથી હું વિડીયો અપલોડ કરું છું, બનાવું છું. અને વિડીયો હવે છે એ વેકેશન મિત્રો પડી જાય છે એટલે વેકેશનમાં હું હોઉં છું ઘરે, એટલે હવેથી સ્માર્ટ બોર્ડ છે એને ઉપયોગ કરવા માટે કંઈક જુગાડ કરવો પડશે. જો જુગાડ ન થાય તો કોઈ પણ રીતે માહિતી છે એ પહોંચતી કરવામાં આવશે, એટલે એની ચિંતા તમારે કરવાની નથી. તો ઓલ ધ બેસ્ટ ઓફ લક. ખૂબ ખૂબ અભિનંદન એડવાન્સની અંદર કે તમે મેન્સ માટે ક્વોલિફાય થયા છો. જો આ ચેનલ સાથે જોડાયેલા હશો તો 100% તમે મેન્સની અંદર ક્વોલિફાય થવાના છો. એના માટે અભિનંદન અને ખૂબ જ સારી મહેનત કરી સારા માર્ક લાવી અને મેન્સને પણ ક્વોલિફાય કરો એવી શુભકામના. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલ સાથે. આવનારી તમામ એક્ઝામની તૈયારીને લગતી માહિતી છે આ વિડીયોની અંદર અપલોડ કરવામાં આવશે. જય હિન્દ.